ધરણ કી જય. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યથા. શ્રી કૃષ્ણં પરમાનંદં દસલીલાયુતં સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરન્तं પરમ નુમઃ. પ્રેમ્ણાન્યત સાધनं લોકે નાસ્તિ મુખ્યં પરમ મહत्. શ્રી ભાગવતમેવાત્ર પરમ તસ્ય હિ સાધનम्. સર્વવેદેતિહાસાનાં સારં સારં સમુદ્ધૃતम्. સચ સંસ્રાવયામાસં મહારાજં પરીક્ષિતम्. નિગમકલ્પતરોર્ગલિतं ફલં શુકમુખાદમૃતદ્રવસંયુતम्. પીબतं ભાગવतं રસમાલયં મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વંદે શ્રીકૃષ્ણદેવં મુરનરકવિદં વેદવેદાन्तવેદ્યં લોકે ભક્તિપ્રસિદ્ધ્यै યદુકુલજલધો પ્રાદુરાસીદપાર. યસ્યાસીદ્રૂપમેવ ત્રિભુવનતરણે ભક્તિવશ્ચ સ્વતંત્રં શાસ્ત્રં રૂપં ચ લોકે પ્રકટયતિ મુદા. યસ્નો ભૂતિહેતુ જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વભીજ્ઞસ્વરાટ. તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરય. તેજો વારી મૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. ધર્મઃ પ્રોજ્જિતગૈતવોત્ર પરમો નિર્મત્સરાણાં સતાम्. વેદ્યં વાસ્તવम् અત્ર વસ્તુ શિવદम् તાપત્રયોન્મૂલનम्. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વર સદ્યોરદ્યવરુધ્યતેऽત્ર કૃતિભિः શુશ્રૂષુभिस्तत्क्षणात्. હરિ સર્વાત્મના સેવ્યો જ્ઞાત્વા માહાત્મ્યાદરાत्. ઇત્યર્થં શકલે સ્કંધે તથાંશેલ્પેऽપી નિશ્ચિત. ગયા વખતે આપણે અર્થ પ્રકરણની શરૂઆત કરી હતી. એમાં આપણે પ્રથમ અધ્યાયનું પારાયણ કર્યું, એટલે 8મો અધ્યાય સળંગ. સાવકી માતાના કઠોર વચનોથી ધ્રુવને વનમાં જઈને તપ કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા. હવે 5 અધ્યાયથી અર્થ પ્રકરણ નિરૂપણ કરવામાં આવે છે. એમાં બાળકની પણ પ્રભુ પ્રત્યે પ્રીતિ થાય ત્યારે એને અર્થ સિદ્ધ થાય છે. આ અધ્યાયની અંદર સાવકી માના દુર્વચનથી ક્રોધ ચડવાને લીધે ગામમાંથી નીકળેલા ધ્રુવે તપ કર્યું અને ભગવાનને પ્રસન્ન કર્યા. આ અધ્યાયમાં એનો વર્ણ વિષય છે. એમાં આપણે ભાગવતાર્થ નિબંધને શ્રી મહાપ્રભુજીએ જે રીતે આ અધ્યાયનું તાત્પર્ય સમજાવ્યું છે એનું આપણે અવગાહન કરશું. ભાગવતાર્થ પ્રકરણમાં આપણે ગયા વખતે પ્રકરણાર્થ જોઈ લીધો હતો, અધ્યાયાર્થ પણ જોયો હતો. હવે 8મા અધ્યાયનું જે ડિટેલ્સ મહાપ્રભુજીએ એમાં સમજાવી છે, આમાં પેજ નંબર 189 ઉપર છે.
આ પ્રમાણે બીજા અર્થ પ્રકરણના 5 અધ્યાયો છે. અધ્યાય 8મો, સાધન અને સાધનનું સાધન. એમાં સાધન એટલે ધ્રુવજીનું તપ, અને સાધનનું સાધન એટલે જે ધ્રુવને જે અર્થ પ્રાપ્ત કરવામાં સાધન બન્યું છે, સુરુચિના જે કટુ વચનો હતા, જે એના કારણે ધ્રુવજી નીકળી ગયા. એમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ અધ્યાયમાં પહેલા શ્લોકમાં સનક વગેરે બ્રહ્માજીના પુત્રોએ ગૃહસ્થાશ્રમ માંડ્યો ન હતો, જે આપણે પહેલા શ્લોકમાં જોઈએ ને. સનકાદિક, નારદ, ઋભુ, હંસ, અરુણી, યતિ એટલા બ્રહ્માજીના પુત્રો નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા, એટલે એમણે ગૃહસ્થાશ્રમ કર્યો જ નહીં, તેથી તેમને કંઈ સંતાન થયું નહીં. એને અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે. આ સનક વગેરેનું નિરૂપણ મુક્ત જીવોની સૃષ્ટિ કહી એમાં કરેલું છે. જુઓ, તૃતીય સ્કંદ 12મો અધ્યાયનો 4થો શ્લોક, ત્યાં બધી મુક્ત જીવોની સૃષ્ટિ વર્ણવી છે. એમાં સનકાદિક વગેરેનું વર્ણન છે. એમ છતાં પણ ગૃહસ્થાશ્રમ ધર્મ આચરવો એ બહુ યોગ્ય ન હોવાથી વિવેકવાળો પુરુષ તેનો નક્કી ત્યાગ કરે છે, એમ જણાવવા માટે અહીં તે ફરીથી કહેલું છે. એટલે સનકાદિક વગેરે ગૃહસ્થાશ્રમ નથી આચર્યો, એના સંદર્ભમાં આ વાત કહે છે. અને મર્યાદા માર્ગમાં ગૃહસ્થાશ્રમ આચરવાની આજ્ઞા હોવાથી તે આચરવો યોગ્ય છે. છતાં પણ પુષ્ટિરૂપી પુરુષાર્થ લીલામાં તે ઉપયોગી ન હોવાથી એનો મતલબ કે કમ્પલસરી નથી. એમ મર્યાદા માર્ગમાં એ કમ્પલસરી છે, એમ કે 4 આશ્રમ, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, એવી ત્યાં નિયમ છે. એમ પુષ્ટિ ભક્તિ માર્ગમાં એવો કોઈ નિયમ નથી. પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર તો ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવત સેવા પરાયણ થાય છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ પુષ્ટિરૂપી પુરુષાર્થ લીલામાં તે ઉપયોગી ન હોવાથી, એટલે એમાં કમ્પલસરી નથી, તે આચરવાનું બહુ યોગ્ય નથી. તેથી આ ભેદ જાણનાર પુરુષે અવશ્ય તેનો ત્યાગ કરવો જોઈએ. એમ જણાવવા માટે અહીં સનક વગેરેની કથા ફરી કહેલી હોવાથી તે નકામી નથી. એટલે સનક વગેરેની કથા અહીંયા પહેલા શ્લોકમાં ફરીથી કેમ આવી, તો એ સમજાવવા માટે કે એ મુક્ત હતા. સનક વગેરે જીવન મુક્ત હતા, જે તૃતીય સ્કંદના 12મા અધ્યાયના 4થા શ્લોકમાં એ મુક્ત જીવોની સૃષ્ટિ જણાવી છે. અને મર્યાદા માર્ગની અંદર આ આશ્રમોની વ્યવસ્થા છે એ રાખેલી છે. ભક્તિ માર્ગની પુષ્ટિરૂપી પુરુષાર્થ લીલામાં એ કમ્પલસરી નથી. એમ હવે ત્યાર પછી અધર્મની કથાનું પ્રયોજન બતાવ્યું છે શ્રી મહાપ્રભુજીએ, જે આપણે બીજા શ્લોકથી લઈને 5મા શ્લોક સુધી અધર્મની કથાનું આપણે વિવેચના જોઈ હતી કે બ્રહ્માજીના એક પુત્ર અધર્મ, એ અધર્મની સ્ત્રી મૃષાએ અસત્ય અને માયા નામની કન્યા એમ 2 સંતાન ઉત્પન્ન કર્યા. અને સંતાન વગરના નિવૃત્તિ એટલે મૃત્યુએ એ બેયને રાખ્યા, અસત્ય અને માયાને. એ દંભ અને માયામાંથી લોભ અને શઠતા ઉત્પન્ન થયા. એ બેમાંથી ક્રોધ અને હિંસા ઉત્પન્ન થયા. ક્રોધ અને હિંસામાંથી કલી એટલે કે ઝઘડો અને દુરુક્તિ એટલે ગાળ, એ નામના ભાઈ બહેન ઉત્પન્ન થયા. કલી એ દુરુક્તિમાં ભય અને મૃત્યુ નામના 2 સંતાન ઉત્પન્ન કર્યા. એ 2થી નરક અને તીવ્ર વેદના, એ 2 સંતાન ઉત્પન્ન થયા. હે નિષ્પાપ વિદુરજી, આ અધર્મનો વંશ તમારી પાસે મેં સંક્ષેપમાં કહ્યો, જે 3 વાર સાંભળવાથી પુરુષના મનની મલિનતા મટે છે, કારણ કે સાંભળીને એનો ત્યાગ કરવાની એને મરજી થાય છે, એટલા માટે.
એમાં શ્રી મહાપ્રભુજીએ એનું તાત્પર્ય સમજાવ્યું છે કે ગૃહસ્થાશ્રમ આચરવાની શાસ્ત્રમાં આજ્ઞા હોવા છતાં પણ તે ન આચરવો એ અધર્મ નથી એમ. એટલે ગૃહસ્થાશ્રમ આચરવાની શાસ્ત્રમાં આજ્ઞા હોવા છતાં પણ કદાચ કોઈ ન આચરે તો એમાં કાંઈ અધર્મ ન થાય. અધર્મનો અર્થ થાય ધર્મનો વિરોધી હોવું એમ. એટલે ગૃહસ્થાશ્રમ આચરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે, પણ કદાચ માનો કે કોઈ ન આચરે તો ન આચરે તો કાંઈ અધર્મ ન થાય, કોઈ શાસ્ત્ર વિરુદ્ધ નથી. તે ન આચરવો એ અધર્મ નથી. નહીતર શું થાય કે જે આજ્ઞા કરી હોય વેદ પ્રણહિતો ધર્મ એ ધર્મો તદ વિપર્ય, જે આજ્ઞા કરી હોય એ ધર્મ કહેવાય, એ ન કરવું એનાથી વિરુદ્ધ કરવું એ અધર્મ કહેવાય. પણ અહીંયા એવું ગૃહસ્થાશ્રમ ન આચરવો એ અધર્મ નથી એમ. અધર્મ તો ધર્મનો વિરોધી હોય છે, ઓપોઝિટ હોય છે. ધર્મનો વિરોધી અધર્મ કેવો હોય એ જણાવવા માટે અહીં અધર્મની કથા કહેલી છે. એટલે આગળ જે સનક વગેરે જીવન મુક્ત હતા અને એને ગૃહસ્થાશ્રમ ન આચરો તો એ ન આચરો તો કાંઈ એને અધર્મ નથી. તો પછી અધર્મ એટલે શું એ સમજાવવા માટે આ અધર્મની કથા અહીંયા આવી છે કે ભાઈ ધર્મનો ઓપોઝિટ અધર્મ છે. ધર્મનું ગૃહસ્થાશ્રમ આચરવાની શાસ્ત્રમાં આજ્ઞા હોવા છતાં પણ જો એ ન આચરે તો એ અધર્મ નથી. અધર્મ તો ધર્મનો વિરોધી હોય છે. ધર્મનો વિરોધી અધર્મ કેવો હોય એ જણાવવા માટે અહીંયા અધર્મની કથા કહેલી છે શ્લોક 2 થી 4. આ અધર્મની કથા ધર્મના પ્રકરણમાં કહી શકાય, ન્યા કેમ ન કીધી? ધર્મનું પ્રકરણ આગળ ચાલ્યું 7 અધ્યાયનું, એ સમજાવવા માટે કે ભાઈ ધર્મ કેવો હોય ને અધર્મ કેવો હોય, તો એ સમજાવવા માટે એને ધર્મના પ્રકરણમાં શા માટે ન કહી? તો શ્રી મહાપ્રભુજી એનો ખુલાસો કરે છે કે આ અધર્મની કથા ધર્મના પ્રકરણમાં કહી શકાય, પરંતુ અધર્મની પેઠે અનર્થનું મૂળ અર્થ હોવાથી. એટલે જેમ અધર્મ છે એ અનર્થનું મૂળ છે, એ જ રીતે અર્થ જે છે શાસ્ત્ર વિરુદ્ધ અર્થ કમાય તો એ અર્થ પણ અધર્મની જેમ જ અનર્થની મૂળ છે. અર્થ એટલે પૈસા જ નહીં, જે ભોગવવાના બધા પદાર્થો, અહીંયા રાજ્ય વગેરે છે. તો અધર્મની કથા ધર્મના પ્રકરણમાં કહી શકાય, પરંતુ અધર્મની પેઠે અનર્થનું મૂળ અર્થ હોવાથી અનર્થ ઉત્પન્ન કરનાર તરીકે અર્થનો અધર્મ સાથે સંબંધ હોવાથી તે આ અર્થના પ્રકરણમાં કહેલી છે આ કથા. અર્થના પ્રકરણમાં એટલા માટે કહી કે અધર્મની જેમ જ અર્થ પણ અનર્થ ઉત્પન્ન કરવા વાળું છે, અને અર્થનો અધર્મ સાથે સંબંધ હોવાથી અર્થના પ્રકરણમાં આ કથા અહીંયા કહી છે. અર્થ એટલે કે ધન, રાજ્ય વગેરે. અર્થનો મતલબ થાય ધન, રાજ્ય વગેરે ઇન્દ્રિયોથી જે ભોગવવાના પદાર્થો. તો ધન, રાજ્ય વગેરે અર્થ પુરુષાર્થ રૂપ થાય છે. ક્યારે? ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલા અર્થ પુરુષાર્થ છે, બીજો અનર્થ રૂપ છે. જો ભગવાનની કૃપાથી અર્થ પ્રાપ્ત થયું હોય તો એ અર્થ છે એ પુરુષાર્થ રૂપ થાય. બાકી શાસ્ત્ર વિરુદ્ધ રીતે જો અર્થ પ્રાપ્ત કર્યું હોય, ધન જે અત્યારે આપણે જોઈએ જ છીએ, કોઈ ના કોઈ રીતે અધર્મ કરીને, છલથી, બલથી, કલથી કોઈ ના કોઈ રીતે પૈસા મેળવો ગમે ત્યાંથી, એ પછી શાસ્ત્ર વિરુદ્ધ હોય કે કોઈનું દિલ દુભાતું હોય કે અનીતિનું હોય કે જેવું બી હોય, પૈસા આવવા જોઈએ. આજે હાલત એવી છે તો એ બધું અનર્થ છે એમ ભાગવત કહે છે, મહાપ્રભુજી કહે છે કે આ બધું દ્રવ્ય છે એ અનર્થની મૂળ છે, અને એ અર્થ પુરુષાર્થ નથી એનાથી સિદ્ધ થતો એમ. છે જ નહીં તો સેવા, એ તો સેવાની વાત તો દૂર રહી, પણ માણસ જે અર્થ કમાય એ અર્થ એના માટે અધર્મ રૂપ છે.
એટલે ભગવાન પ્રશ્ન કરેલો હતો હે ગૌ હત્યા કરતો તો એને તો માણસ રાખેલો હતો છતાંય પોતે ગૌ હત્યામાં પોતે નોકરી કરતો. પછી એને ઘેરે દીકરો થયો ને તો દીકરો મોટો થયો ને કે જેવા રમકડા લાવીને લોકો કાપી નાખે. હા છે જ ને. એ તો એને જેવું અન્ન ખાધું હોય જેવું એવી એની અંદર વિચાર, એવી એને આચરણ. પછી પોતે હસોડી મૂકી દીધો ગૌ હત્યા છોકરો એવો છે જ ને. જેવું અર્થ આવે એવી ઇફેક્ટ થાય આપણામાં. જેવું અન્ન એવું મન આપણે કહીએ ને, એવું બ્લડ બને. તો એ પ્રમાણે વિચાર આવે. અધર્મથી કમાયેલું જો પૈસા હોય તો આ બુદ્ધિ ભ્રષ્ટ કરી દે. મોટા મોટાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ સંપ્રદાયમાં, એનું કારણ ધન છે. સારા સારોની બુદ્ધિ ભ્રષ્ટ કરી દે. એટલે શાસ્ત્ર વિરુદ્ધ અર્થ ન કમાવવું જોઈએ. અચોરાણામ અપાપાનામ ભગવાને એકાદશ સ્કંદમાં કહે છે કે ચોરીથી, પાપથી, અધર્મથી આવેલું દ્રવ્ય છે એ બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે છે. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે કે ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલું અર્થ જ અર્થ પુરુષાર્થ છે, બીજો અનર્થ રૂપ છે. એવો અહીંયા ભેદ છે. એટલે અર્થ પુરુષાર્થ રૂપ ક્યારે બને? કે જ્યારે આપણે જે ડિસિપ્લિનથી કમાયેલા હોય, શાસ્ત્રમાં જે રીતે ડિસિપ્લિન ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સમજાવી છે એ રીતે જો આપણે અર્થને પ્રાપ્ત કરેલું હોય તો એ વેલિડ કહેવાય છે. અને બીજું ભગવદ દત્ત હોય, ભગવાને જો કૃપા કરીને આપેલું હોય તો એ અર્થ છે એ આપણને ભગવાનની સેવામાં એનો વિનિયોગ થાય. એમ જેમ આપણે ત્યાં શેઠ પુરુષોત્તમ દાસ છે, સંભલવાળા છે, એ બધાને અર્થ ભગવાને સામેથી આપ્યું હતું. તો એને અનર્થરૂપ ન થયું, ભગવાનમાં એનો વિનિયોગ એને કર્યો. પણ જે અનર્થરૂપ જે દ્રવ્ય આવ્યું છે એ બધું નાશ પામ્યું છે. ત્રિવિધ નામાવલીમાં એક નામ છે ભક્ત દુષ્ટ વૈભવ નાશકાય નમઃ. ભક્તના દુષ્ટ વૈભવને નાશ કરવા વાળા ભગવાન. ભક્ત દુષ્ટ વૈભવ નાશકાય નમઃ. એટલે જ બાલબોધમાં કીધું કે ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થા મનીષીણામ. જે બુદ્ધિજીવી છે, શાસ્ત્ર અનુરૂપ જેની બુદ્ધિ છે એ આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રમાણે ચાલશે. બાકી તો બધા ભ્રષ્ટ છે, કોઈને ધર્મ હારે લેવા જ નથી. લેવા કે દેવા બે જ પુરુષાર્થી, આ અર્થ અને કામ. ધર્મ અને મોક્ષ હારે કોઈને લેવા દેવા જ નથી. એ જો કે એ પુરુષાર્થ છે જ નહીં, આપણે એને કહી જ ન શકીએ પુરુષાર્થો. એટલે અહીં કીધું જો અર્થ પુરુષાર્થ રૂપ નથી થતા. પણ જો પ્રભુ એવી કૃપા કરીને આપણને અર્થ પ્રદાન કરે તો એ અર્થ છે એ આપણને ભગવાનની સેવામાં ઉપયોગી થાય. જેમ કરદમ ઋષિ હતા તો એને ભગવાને અર્થ પુરુષાર્થ આપ્યો, વિમાન આપ્યું, દાસીઓ આપી, બધું આખો વૈભવ આપ્યો. તો એ અર્થ એને બાધા ન થયો, એને વૈરાગ્ય આવ્યો. આટલા વૈભવ, આટલો વિષયો, બધું જ ગૃહસ્થાશ્રમ હતો છતાંય કેમ વૈરાગ્ય આવ્યો? કારણ કે ભગવાને આપેલો અર્થ હતો. એટલે જો ભગવાને ન આપેલું હોય તો વૈરાગ્ય ન આવે, વિષયાશક્તિ ખૂટે જ નહીં એની છેલ્લે સુધી. પણ એને વૈરાગ્ય આવી ગયો કરદમ ઋષિને. તો એનું કારણ એ છે કે ભગવાને જે આપેલો અર્થ હોય એ બાધારૂપ થતો નથી. એ આપણને વિષયાશક્તિમાં આપણને એ વધારતો નથી. એમ વિષયાશક્તિ નથી વધારતો, ભગવદ આસક્તિ વધારે છે. એટલે શિવજી જે ભોગ આપે છે એ એનાથી ભક્તિ ન થઈ શકે. બાલબોધમાં આ વાત કરી હતી કે ભાઈ ભોગ શિવે ને મોક્ષસ્તુ વિષ્ણુને તે વિનિશ્ચય. શિવજી પાસેથી પેલા ભોગ મેળવી લઈને પછી ભગવાનનું ભજન કરીએ એ અર્થથી. તો કે એ અર્થ ભગવાનની સેવામાં કામ જ ન લાગે. ભગવાને આપેલું અર્થ હોય તો એ ભગવાનની સેવામાં લાગે. શિવજીએ આપેલું અર્થ છે એ ભગવત સેવામાં કામ ન આવે. એટલે ભગવત દત્ત જે ભોગ છે કે જે અર્થ છે એ આપણને ભગવાનથી વિમુખ ન કરે, ભગવાનમાં આપણી પ્રીતિ વધારે, આપણને વૈરાગ્ય રહે. એવા ઘણા બધા પ્રસંગો આપણા ભગવદીઓની અંદર છે કે અમુકનો અર્થ નાશ કરી દીધો ભગવાને. સંદાસજીને કીધું કે તારો થોડાક સમયમાં તારું બધું દ્રવ્ય નાશ થઈ જશે, જેટલું ઠાકોરજી માટે બચાવે છે એટલું બચશે. તો એણે ઠાકોરજીનો ભંડાર ને એના પાત્ર ને બધું સુવર્ણના બનાવી લીધા. અમુક ટકા દ્રવ્ય છે એ મહાપ્રભુજીને ચરણમાં
ભેટ કર્યું, અમુક શ્રીનાથજીને ભેટ કર્યું. થોડાક દિવસ થયા તો બધું દ્રવ્ય નાશ પામી ગયું. કોડી વેચતા એમાંથી જે ટકો આવે એનાથી રાજભોગ આવતો, ઠાકોરજીના દ્રવ્યનો અલગ રાજભોગ આવતો. તો આ રીતે બેલેન્સ રાખેલું છે આપણા સંદાસજી. હા, એનો પ્રસાદ છે એ ગાયને લેવડાવી દેતા દેવ દ્રવ્યને. ઠાકોરજીના સુખનો વિચાર હતો એટલે એને પોતાની સત્તાનું દ્રવ્ય ઈ બેમાં તો બહુ મહાન કેર કરવી પડે છે જ ને. દેવ દ્રવ્યનો દોષ કેવડો લાગી જાય. ખાલી એક આ નખમાં રહી ગયું હતું તો એને ઓલો રૂપા પોડિયા અને પાછું એક હાઈર જ કરવું બે ના પછી એને એટલે ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થયેલો અર્થ પુરુષાર્થ છે, બીજો અનર્થ રૂપ છે, એવો ભેદ છે. ભગવાનની કૃપા હોય તો અધર્મ થવા છતાં પણ ફલ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાનની કૃપા હોય તો અધર્મ થવા છતાંય ફલની પ્રાપ્તિ થાય છે, અને ભગવાનની કૃપા ન હોય તો ધર્મ થવા છતાંય ફલ પ્રાપ્ત ન થાય. ભગવાનની કૃપા હોય તો અધર્મ થવા છતાં પણ ફલ પ્રાપ્ત થાય છે. ભગવાનની કૃપા વિના બીજા કોઈથી અનર્થના કારણરૂપ અધર્મ હોય તો ફલ પ્રાપ્ત કરાવતું નથી. એટલે અધર્મ હોય, જે અનર્થના કારણરૂપ અધર્મ હોય તો ત્યારે ફલ પ્રાપ્ત ન થાય. ભગવાન છે આ રીતે કાલ બાધિકા પુષ્ટિ, કર્મ બાધિકા, સ્વભાવ બાધિકા પુષ્ટિ ભગવાન કરે તો એ અધર્મ થવા છતાંય ફલની પ્રાપ્તિ થઈ શકે. એ અધર્મ અહીંયા શું હતો એને શ્રી મહાપ્રભુજી આગળ સમજાવે છે કે મોટો હોવા છતાંય નાનો રાજ્ય કરે એ અધર્મ છે. અધર્મ અહીંયા શું હતો કે ભાઈ મોટા હોય છતાંય નાનો રાજ્ય કરે એ અધર્મ કહેવાય. અત્યારે તો કંઈ એ ડિસિપ્લિન નથી, પણ શાસ્ત્રનો સિદ્ધાંત એવો છે કે મોટો હોવા છતાંય નાનો રાજ્ય કરે એ અધર્મ છે. એટલે એનું તાત્પર્ય એ છે કે ભાઈ ઉત્તાનપાદ હતા છતાંય ધ્રુવે રાજ્ય કર્યું તો એ અધર્મ થયો, પણ ભગવાનની કૃપા ધ્રુવ ઉપર હતી એટલે એ બાધારૂપ ન થયું. જો ઉત્તાનપાદની હયાતીમાં ધ્રુવે રાજ્ય કર્યું, જુઓ 9મો અધ્યાયના 66 થી 67 શ્લોકમાં. છતાંય ભગવાનની કૃપા ધ્રુવ ઉપર હતી, ભગવાનની કૃપાથી ઉત્તમ ફલ પ્રાપ્ત થયું ધ્રુવને. શા માટે? તો કે ભગવાનની કૃપાને કારણે, ભગવાનની કૃપાથી ઉત્તમ ફલ પ્રાપ્ત થયું. અર્થ પોતે જ અનર્થરૂપ નથી, પરંતુ અનર્થરૂપ સંસારની પ્રવૃત્તિ કરાવનારો હોવાથી તે અનર્થરૂપ છે. એટલે અર્થ જે છે એ પોતે અનર્થરૂપ નથી. અર્થ તો બધાને મજા આવી જાય, ધન મળે, અર્થ, પણ અનર્થરૂપ સંસારની પ્રવૃત્તિ કરાવનારું છે. અર્થ હોય જેટલું અર્થ વધારે એટલો સંસાર, ભોગ, વિષયાશક્તિ બધું વધારે. હા શું? એટલે ધ્રુવ છે અને આ રીતે ઉત્તાનપાદની હયાતીમાં રાજ્ય કર્યું છતાંય એને ભગવાનની કૃપા હોવાથી ઉત્તમ ફલ જ પ્રાપ્ત થયું. એમ કહેવાનું તાત્પર્ય છે કે ભગવાનની કૃપા હોય તો અધર્મ થવા છતાંય ફલ પ્રાપ્ત થાય છે. અર્થ પોતે જ અનર્થરૂપ નથી, પરંતુ અનર્થરૂપ સંસારની પ્રવૃત્તિ કરાવનારો હોવાથી તે અનર્થરૂપ છે. એટલે અર્થ પોતાનામાં અનર્થરૂપ નથી, પણ અર્થના કારણે સંસાર વધે છે, ભોગાશક્તિ વધે છે, વિષયાશક્તિ વધે છે, એને કારણે અનર્થરૂપ છે. ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલો અર્થ સંસારની પ્રવૃત્તિ કરાવતો નથી, પરંતુ તેથી ઉલટું સંસારમાં વૈરાગ્ય કરાવે છે. એટલે ભગવાન જો અર્થ આપે એ અર્થ એવું હોય કે આપણને ભગવાનમાં ભક્તિ વધારે, સંસારમાં વૈરાગ્ય કરાવે. એટલે ભગવદ દત્ત જો અર્થ હોય તો એ બાધારૂપ ન થાય. એમ આપણી એમાં આસક્તિ ન થાય, વિષયાશક્તિ ન વધે, ભક્તિ વધે. પણ જો ભગવાને આપેલું અર્થ ન હોય તો એ અર્થ કેવું છે, આપણી વિષયાશક્તિને, સંસારાશક્તિને વધારનારું થાય છે. એટલે ભગવદ દત્ત અર્થ છે એ
આપણને વૈરાગ્ય લઈ આવે છે. જેમ કરદમ ઋષિ છે, દેવહૂતિજી વગેરેને વૈરાગ્ય થયો, એને ભગવાને જ અર્થ આપ્યું હતું. એમાં ધ્રુવને અર્થ ભગવાને આપ્યું હતું. ધ્રુવે એમાં જલકમલવત રહીને ભગવાનની ભક્તિ એણે કરી, ભગવાનનું અવિરત સ્મરણ કર્યું. એણે મનુ હતા તો મનુએ આખો મન્વંતર ભગવાનનું સ્મરણ કર્યું. 1 મિનિટે એની વ્યર્થ ન ગઈ. તો આટલો બધો વૈભવ હોવા છતાંય કેમ આવી રીતના ભગવદમય બની રહ્યા? કારણ કે ભગવાને આપેલું અર્થ હતું. એટલે ભગવાને આપેલું હોય તો બધા વૈભવમાંય મન ભગવાનમાં રહે, નહીતર ન રહે. એટલે શ્રી આચાર્ય ચરણો આ વાતને અહીંયા સમજાવે છે કે ભાઈ ધ્રુવ છે એને અર્થ પ્રાપ્ત થયો ભગવાને આપેલો હોવાથી ધ્રુવને એવું અર્થ બાધારૂપ ન થયો, અને એવી રાજા હોવા છતાંય, આટલો વૈભવ હોવા છતાંય એણે ભગવાનનું અવિરત સ્મરણ ભક્તિ એણે કરી. એમ તો ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલો અર્થ સંસારની પ્રવૃત્તિ કરાવતો નથી, પરંતુ તેથી ઉલટું સંસારમાં વૈરાગ્ય કરાવે છે. તેથી તે અર્થરૂપ છે, અનર્થ કરાવતો નથી. એટલે ભગવાને આપેલો અર્થ છે એ અર્થ પુરુષાર્થરૂપ છે. ત્યાર પછી એટલે આ બધી અધર્મની કથાનું પ્રયોજન અહીં બતાવ્યું. અધર્મની કથાનું પ્રયોજન અહીં 4 શ્લોક થયું, 2 થી 4 શ્લોકમાં એ વાત શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવી. હવે આધ્યાયનું તાત્પર્ય સમજાવે છે. અધિકાર પ્રમાણે અનુક્રમ ન હોવાનું કારણ. અધિકાર પ્રમાણે અનુક્રમ ન હોવાનું કારણ એમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે મનુને 2 પુત્રો હતા, પ્રિવ્રત અને ઉત્તાનપાદ. 2માં પ્રિવ્રત મોટા હતા, છતાં પ્રિવ્રતની કથા ન કહેતા અહીં ઉત્તાનપાદના વંશજો ધ્રુવ વગેરેની કથા પહેલી કહેવામાં આવે છે. એનું શું કારણ? પેલા પ્રિવ્રતની કથા કેવી જોઈએ ને, એની તો બહુ આગળ આવશે, 8મા આગળ 9મા સ્કંધમાં પ્રિવ્રતની. એમ ઉત્તાનપાદ નાના હતા તો એની કથા પહેલા કેમ આવી? તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી કહે છે એનું કારણ એવું છે કે અહીં મનુ વગેરે કોઈનું પણ તેમના ઊંચા નીચા અધિકાર પ્રમાણે મુખ્ય રીતે નિરૂપણ કરવામાં આવતું નથી. કે ભાઈ કોણ ઊંચું ને કોઈ નીચું એ નથી સમજાવવાનું પ્રયોજન. ભગવાનની લીલા સમજાવી છે, જ્યાં જે પ્રકારની લીલાની જરૂર પડી સમજાવવાની એ રીતે ભાગવત સમજાવે. એમ કોણ ઊંચું ને કોણ નીચું ને કોણ પિતા, કોણ મોટું ને કોણ નાના, એ અહીંયા મહત્વનું નથી. એમ કે ભાઈ પ્રિવ્રત મોટા હોય તો પહેલાં એની કથા આવવી જોઈએ, પછી ઉત્તાનપાદની આવવી જોઈએ, એવું નહીં. પહેલાં ઉત્તાનપાદની આવી. એનું કારણ એ છે કે અહીં મનુ વગેરે કોઈનું પણ તેમના ઊંચા નીચા અધિકાર પ્રમાણે મુખ્ય રીતે નિરૂપણ કરવામાં આવતું નથી, પરંતુ ભગવાનની લીલાઓનું નિરૂપણ મુખ્ય રીતે કરવામાં આવે છે. કારણ કે ભાગવત ભગવાનની લીલાનો સાગર છે. ભગવાનની લીલાનું વર્ણન કરતું શાસ્ત્ર એ ભાગવત છે. તો મુખ્યતઃ ભાગવતમાં કોઈના ઊંચો કે નીચો કે મોટો કે નાનો એ પ્રયોજન નથી, પણ ભગવાનની લીલા સમજાવવી એ ભાગવતનું મુખ્ય પ્રયોજન છે. ભગવાનની લીલાનું નિરૂપણ કરવું એ ભાગવતજીનું મુખ્ય પ્રયોજન છે. તેથી ભગવાનની લીલાઓનું નિરૂપણ કરતા જેના નિરૂપણની જે લીલામાં જ્યારે જરૂર પડે ત્યારે એનું નિરૂપણ કરેલું છે. એટલે જે લીલામાં અર્થ, અહીંયા ધર્માર્થ કામ મોક્ષની લીલાના દ્રષ્ટાંત જોઈએ તો એ લીલામાં જેની બી જરૂર પડી એનું અહીંયા વર્ણન કરી દીધું. એમ કે ભાઈ ઉત્તાનપાદની સંદર્ભમાં અર્થ પુરુષાર્થ જે ધ્રુવને સિદ્ધ થયો તો એ રીતે અહીંયા નિરૂપણ કર્યું. પ્રિવ્રતનું આગળ વર્ણન આવશે. એમ એટલે ભાગવતમાં મુખ્ય ભગવાનની લીલા સમજાવી છે એ તાત્પર્ય છે. તેથી ભગવાનની લીલાઓનું નિરૂપણ કરતા જેના નિરૂપણની જે લીલામાં જ્યારે જરૂર પડી ત્યારે એનું નિરૂપણ કરેલું છે. મનુના વંશમાં આગળ સ્થાન લીલામાં પ્રિવ્રતનું પ્રયોજન હોવાથી તેનું ત્યાં જ નિરૂપણ થશે. જુઓ સ્કંધ 5મો અધ્યાય 1. એટલે 5મા સ્કંધના પહેલા અધ્યાયમાં પ્રિવ્રતની આખો પ્રકરણ સમજાવશે. તો કે ત્યાં ભગવાનની ઈ લીલા સમજાવી છે, અહીંયા ભગવાનની અર્થ પુરુષાર્થરૂપ લીલા જે ધ્રુવને સિદ્ધ થઈ છે એ સમજાવવું છે. એટલે પહેલાં એની વાત આવી ગઈ. એમ એટલે આ કોઈ ઇતિહાસ નથી, કોઈ હિસ્ટ્રી નથી કે હાલો પહેલાં આ થઈ ગયો, રાજા હુમાયુ થઈ ગયો ને પછી ઓલો
અકબર આવ્યો ને પછી આ આવ્યો. એ ઇતિહાસમાં બરાબર છે, પણ ભાગવત જે છે એ કોઈ ઇતિહાસ નથી. ભાગવત છે એ ભગવાનની લીલા સમજાવે છે. એકને એક લીલા 2 વખત વર્ણન કરી દે તો એમાં કોઈ પુનરુક્તિ દોષ નથી. પછી આગળની લીલા જ્યારે જે પ્રકારની લીલાની જરૂર પડી એ પ્રકારની લીલાનું અહીંયા ઉપાખ્યાન સમજાવે છે. એટલે મુખ્ય પ્રયોજન ભાગવતનું લીલા સમજાવવાનું છે. અહીંયા કોઈ હિસ્ટ્રી નથી. આ કે હાલો આ પછી આ જ આવવું જોઈએ, આ પછી આ પેલા પ્રિવ્રતનું વર્ણન આવવું જોઈએ, પછી ઉત્તાનપાદનું આવવું જોઈએ, નહીં, એવું કોઈ અહીંયા નથી. મુખ્યતા અહીંયા ભગવાનની લીલાની છે. કોઈ ઊંચા નીચા અધિકારની અહીંયા મુખ્યતા નથી. સમાજશાસ્ત્રમાં એ સારું લાગે, ઇતિહાસમાં એ સારું લાગે, હિસ્ટ્રીમાં એ સારું લાગે, અહીંયા એ પ્રયોજન નથી. એમ એટલે હુ કેસ ફોર યુ હિસ્ટ્રી, એમ બાવા એમ કે અહીંયા કોઈ હિસ્ટ્રી સમજાવવાનું પ્રયોજન નથી. અહીંયા ભગવાનની લીલા સમજવાની છે આપણે. એટલે આગળના વર્ણન પાછળ આવી જાય, પાછળનું કોઈ પ્રસંગ બન્યો હોય, જ્યાં જે રીતના જરૂર પડી એ વર્ણન એ રીતે કરી દીધું છે. ભગવાનની લીલા સમજાવવું એ મુખ્ય પ્રયોજન છે ભાગવતનું. મનુ, દેવો, મનુના પુત્રો, ઇન્દ્ર, ઋષિઓ અને ભગવાનનો અંશાવતાર, એવા 6 પ્રકારનો મન્વંતર હોવાથી આપણે જોયું ને આગળ કે આ 6 એનું ટીમ વર્ક છે. એ આખો મન્વંતરને ચલાવે. મન્વંતરની અંદર આ રીતે ચાલે: મનુ, દેવો, મનુના પુત્રો, ઇન્દ્ર, ઋષિઓ અને ભગવાનનો અવતાર. એ 6 મળીને આખા મન્વંતરને ચલાવે છે. 6 પ્રકારનો મન્વંતર હોવાથી મનુના પુત્રો વગેરે મન્વંત રૂપ હોવાથી, મનુના પુત્રો એટલે આ પ્રિવ્રત અને ઉત્તાનપાદ, એ મન્વંતર રૂપ હોવાથી મનુ વગેરેની ઉત્પત્તિ 8મા સ્કંધમાં કહેવામાં આવશે. હવે મનુ વગેરેને તો પાછી ઉત્પત્તિ 8મા સ્કંધમાં કહેવામાં આવશે, પરંતુ બીજા સ્કંધમાં પ્રયોજન પ્રમાણે એમની કથા કહેવામાં કાંઈ દોષ નથી. પણ બીજા સ્કંધોની અંદર પાછી એની કથા કહેવામાં આવે તો એમાં કોઈ દોષ નથી. અહીં ઉત્તાનપાદના વંશની કથા કહેલી છે, કારણ કે 4 પુરુષાર્થની સૃષ્ટિરૂપી ભગવાનની લીલા વિસર્ગમાં, વિસર્ગ લીલા એટલે 4 પુરુષાર્થ રૂપ, 4 પુરુષાર્થની સૃષ્ટિરૂપી ભગવાનની લીલા એ વિસર્ગ. એમાં જેને જે પુરુષાર્થ પ્રાપ્ત થયો તેનું પણ નિરૂપણ કરવું જરૂરી છે. તો જેને જે પુરુષાર્થ સિદ્ધ થયો એની કથા અહીંયા કહેવી એ ભગવાનની લીલા અંતર્ગત મુખ્ય પ્રયોજન છે. તો જેને જે પુરુષાર્થ સિદ્ધ થયો એનું પણ નિરૂપણ કરવું જરૂરી છે. અને અર્થ, કામ અને મોક્ષ અનુક્રમે ધ્રુવને, પછી કામ પૃથુને અને મોક્ષ પ્રચેતસોને પ્રાપ્ત થયેલો હોવાથી અને તે બધા ઉત્તાનપાદના વંશમાં ઉત્પન્ન થયેલા હોવાથી અહીં એના વંશનું નિરૂપણ કર્યું છે. એવી ઉત્તાનપાદના વંશમાં આ બધા પ્રગટ થયા ને એને બધા એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ થયો. એમાં ધર્મ તો આગળ દક્ષને સિદ્ધ થયો, એ તો બ્રહ્માજીના પુત્ર હતા. પણ અહીંથી જે ઉત્તાનપાદની કથા શરૂ થઈ તો એના વંશમાં જ ધ્રુવ, પૃથુ અને પ્રચેતસો થયા. અને એને આ રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અને સિદ્ધ થયા છે. એટલે ઉત્તાનપાદના વંશમાં ઉત્પન્ન થયેલા હોવાથી અહીં એના વંશનું નિરૂપણ કર્યું છે. ભગવાનથી પ્રાપ્ત થયેલ રાજ્ય વગેરેનું ઉત્તમપણું છે. એટલે ભગવાને આપેલો જો અર્થ હોય તો એ ઉત્તમ છે. શ્રી આચાર્ય ચરણો એમાં વિસ્તારથી સમજાવે છે કે રાજ્ય તો ઘણાને પ્રાપ્ત થયેલું, ધ્રુવે પણ રાજ્ય પ્રાપ્ત કર્યું, પણ તેને ભગવાને તે પ્રાપ્ત કરાવેલું હોવાથી તેની પ્રાપ્તિ બીજાની રાજ્યોની પ્રાપ્તિ કરતાં ઘણા ઉત્તમ પ્રકારની હતી. એટલે બીજાઓને જે રાજ્ય પ્રાપ્ત થયા પરંપરાથી કે યુદ્ધ કરીને કે એ બધું તો બીજાઓને રાજ્ય પ્રાપ્ત થયા એ ભગવાને પ્રાપ્ત કરાવેલા નથી. અહીંયા તો પ્રમેય બલથી ભગવાને ધ્રુવને રાજ્ય વગેરે પ્રાપ્ત કરાવ્યા છે. પણ રાજ્ય તો ઘણાને પ્રાપ્ત થયેલા, ધ્રુવે પણ રાજ્ય પ્રાપ્ત કર્યું, પણ તેને ભગવાને તે રાજ્ય પ્રાપ્ત કરાવેલું હોવાથી
તેની પ્રાપ્તિ બીજાની રાજ્યની પ્રાપ્તિ કરતાં ઘણા ઉત્તમ પ્રકારની હતી. એટલે વિલક્ષણ છે એમ ધ્રુવનો પ્રસંગ. ધ્રુવને જે રાજ્યની પ્રાપ્તિ થઈ, ધ્રુવે અર્થ પ્રાપ્ત કર્યો તેની પહેલાની એની સ્થિતિ, ધ્રુવે અર્થ પ્રાપ્ત કર્યો તેની પહેલાની તેની સ્થિતિ, એટલે કે અર્થ પ્રાપ્ત કરવાના સાધન કરતી વખતની તેની સ્થિતિ એ પણ ઘણી સુખ આપનારી હતી. જુઓ, ધ્રુવે અર્થ પ્રાપ્ત કર્યો તેની પહેલાની એની સ્થિતિ, એટલે કે અર્થ પ્રાપ્ત કરવાના સાધન કરતી વખતની સ્થિતિ, એટલે ભગવાનનું ભજન એણે કર્યું ને ત્યાં મધુવનમાં, તો એ પણ કેવી હતી? ઘણી સુખ આપનારી હતી. કારણ કે એવી સ્થિતિમાં ભગવાને પ્રગટ થઈ અને દર્શન આપેલા. એટલે એ અર્થ પ્રાપ્ત કરતા પહેલાની જે સાધનની એની સ્થિતિ હતી, સાધન કરવાની, એ સાધન કરતી વખતની સ્થિતિ પણ ઉત્તમ હતી. કારણ કે ભગવાન એમાં દર્શન આપેલા, ભગવાનની એણે ભક્તિ કરી. વળી આ રાજ્ય વગેરે અર્થ એને પ્રાપ્ત થયો તે પણ અનર્થરૂપ સાધનથી પ્રાપ્ત થયો. રાજ્ય વગેરે જે એને પ્રાપ્ત થયો એમાં સાધન તો અનર્થ જ બન્યું ને. સુરુચિના કટુ વચનો, સુરુચિ એને એવા કટુ વચનો કીધા, એને કારણે એ ઘર છોડીને નીકળી ગયા એમ. તો એ અનર્થ થયું પેલા, એને કારણે એને અર્થ પ્રાપ્ત થયો એમ. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે વળી આ રાજ્ય વગેરે અર્થ પ્રાપ્ત એને થયો તે પણ અનર્થરૂપ સાધનથી પ્રાપ્ત થયો. કારણ કે એની સાવકીમાં સુરુચિનો તિરસ્કાર તે અભિમાનને લીધે સહન કરી શક્યો નહીં ધ્રુવ, અને તે અભિમાનને લીધે તેને અર્થ પ્રાપ્ત થયો. જો એ જે સુરુચિએ તિરસ્કાર કર્યો એને સહન ન કરવાને કારણે, કારણ કે ક્ષત્રિય છે તો અભિમાનને લીધે એને એ અર્થ પ્રાપ્ત થયો. ભગવાનની કૃતિ વિના, ભગવાનની કૃપા વિના એવી રીતના અભિમાનથી અર્થ પ્રાપ્ત થવાનું સંભવતું જ નથી. એટલે જો ભગવાનની કૃપા ન હોય તો આ રીતે અભિમાનથી અર્થ પ્રાપ્ત ન થાય, પણ ધ્રુવને થયો કારણ કે ભગવાનની એની ઉપર કૃપા હતી. ત્યાં કૃપા શબ્દ છે નવા ભાગવતાર્થમાં છે. હોવું જોઈએ એવું લાગે ભાઈ, ભગવાનની કૃપા વિના આવી અર્થ પ્રાપ્તિ એને ન થાય. અભિમાનથી અર્થ પ્રાપ્ત થવાનું સંભવતું જ નથી. તેથી ધ્રુવને અર્થની પ્રાપ્તિ થઈ તે ઉત્તમ પ્રકારે થયેલી છે એમ. એટલે ભગવાનની કૃપાને કારણે થયેલી છે. ભગવાનની કૃપા વગર આ શક્ય જ નથી એમ. કે અભિમાનથી તો એનું પતન થવું જોઈએ, પણ અહીંયા તો અભિમાનને કારણે એને જે સુરુચિના વચનો એના તિરસ્કારને કારણે તે અભિમાનને લીધે એ સહન ન થવાથી ભગવાનનું એણે તપ કર્યું, ભજન કર્યું. કહેવાનું તાત્પર્ય છે કે ભગવાનનું જો કૃપા હોય તો જ આ રીતે એને અર્થની સિદ્ધિ થાય એમ. ભગવાનની કૃપા વગર અર્થની સિદ્ધિ ન થાય. ત્યાર પછી અર્થ અને કામમાં ભેદ બતાવ્યો છે. અર્થ અને કામમાં ભેદ આ બહુ સુંદર શ્રી મહાપ્રભુજીએ એનો વિભાગ સમજાવ્યો છે. આમ જોઈએ તો આપણને અર્થ અને કામ એક લાગે ને. અર્થ્ય તે અર્થ એમ. એટલે જેને આપણે અર્થ ના હોય એને અર્થ કહેવાય, જેને કામ ના હોય એને કામ કહેવાય. આમ તો બે એક જ વસ્તુ છે, પણ શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર એને એનો ભેદ સમજાવ્યો છે. શ્યામબાએ અહીંયા બહુ સરસ વાત કરી કે આટલા વર્ષો 16 વર્ષથી લઈને મારા 77 વર્ષની અંદર આવો ખુલાસો શાસ્ત્રમાં પહેલી વાર આવ્યો અર્થ અને કામનો, કે જે મહાપ્રભુજી સિવાય કોઈએ નથી કર્યો. અર્થ અને કામનો ભેદ શું એમ એ શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવે છે. કારણ કે અર્થનું પ્રકરણ ચાલે છે ને. અર્થ અને કામમાં ભેદ. પૃથ્વીએ પોતે ઈચ્છેલા પદાર્થની પ્રાપ્તિ પણ એવી જ રીતના કરેલી છતાં, જો પૃથ્વીએ પોતે ઈચ્છેલા પદાર્થની પ્રાપ્તિ પણ એવી જ રીતના કરેલી છતાં પૃથ્વીને કામ
એટલે કે ઈચ્છેલા પદાર્થની પ્રાપ્તિ થયેલી અને ધ્રુવને અર્થની પ્રાપ્તિ થયેલી. હવે જો પૃથુની કામના હતી તો એને કામ કીધો, અને ધ્રુવ જે છે એને અર્થ પ્રાપ્ત થયો. તો આમાં શું ડિફરન્સ એમ? પૃથુએ પોતે ઈચ્છેલા પદાર્થની પ્રાપ્તિ પણ એવી જ કરેલી, છતાં પૃથુને કામ એટલે કે ઈચ્છેલા પદાર્થની પ્રાપ્તિ થયેલી અને ધ્રુવને અર્થની પ્રાપ્તિ થયેલી. ન વિદ્યમાન પૂર્વ સ્વસજાતીયો યસ્ય સો અર્થ. આ અર્થની ડેફિનેશન, વ્યાખ્યા, કે નથી પોતાની જાતનો પદાર્થ પહેલા કોઈનો, જેનો તેવો પદાર્થને અર્થ કહેવાય છે. અર્થ એટલે શું? કે જે મોજૂદ ન હોય એની કામના અર્થ કહેવાય. જે વસ્તુ મોજૂદ નથી એની કામના કરવી એને અર્થ કહેવાય. સમજો, જેમ ધ્રુવનું સ્થાન એ મોજૂદ નથી. ત્રિલોકીની અંદર મને એવું પદ જોઈએ કે જે મારા પૂર્વજોને નથી મળ્યું એમ. હવે ધ્રુવ પદ છે એ અત્યારે મોજૂદ નથી, તો જે મોજૂદ ન હોય એની કામના કરવી એનું નામ અર્થ કહેવાય, અને જે મોજૂદ હોય એની અર્થના કરવી એ કામ કહેવાય. જેમ પૃથ્વીરાજા પાસે પ્રાપ્ત હતું એમ, તો જે મોજૂદ હોય એની અર્થના કરવી એ કામ કહેવાય, અને જે મોજૂદ ન હોય એની કામના કરવી એ અર્થ કહેવાય. આ અર્થ અને કામમાં ડિફરન્સ અહીંયા મહાપ્રભુજીએ સમજાયો. જે મોજૂદ ન હોય એની કામના એ અર્થ કહેવાય. જેમ ધ્રુવનું સ્થાન એ મોજૂદ નથી અને એની ઈચ્છા છે ને કે જે મારા દાદાએ પ્રાપ્ત નથી કર્યું, પરદાદાએ પ્રાપ્ત નથી કર્યું, એવું ત્રિલોકીનું અંદર કોઈને ન મળ્યું હોય એવું સ્થાન જોઈએ એમ, તો એ ધ્રુવને માટે અહીંયા મોજૂદ નથી એમ. એની કામના કરવી એ અર્થ કહેવાય, અને જે મોજૂદ હોય એની અર્થ ના કરવી એ કામ કહેવાય. જેમ પૃથ્વીએ પ્રાપ્ત કર્યો. એટલે શ્રી મહાપ્રભુજી આ બેનો ડિફરન્સ સમજાવ્યો. અર્થ અને કામમાં ડિફરન્સ શું? ધ્યાનથી સમજો આ વાત. ન વિદ્યમાન પૂર્વ સ્વસજાતીયો યસ્ય સો અર્થ. નથી પોતાની જાતનો પદાર્થ પહેલા કોઈનો. જો છે ને કે ત્રિલોકીમાં કોઈને ન મળ્યો હોય એવો મારે સ્થાન જોઈએ, તો નથી પોતાની જાતનો અર્થ પહેલા કોઈનો, જેનો તેવા પદાર્થને અર્થ કહેવાય. મોજૂદ હોય એની અર્થ ના કરવી એનું નામ કામ કહેવાય. જે મોજૂદ હોય એની અર્થના એ કામ કહેવાય, અને જે મોજૂદ નથી એની કામના એ અર્થ કહેવાય. ધ્રુવનું સ્થાન પહેલા કોઈને પણ પ્રાપ્ત થયેલું નહીં. જો મહાપ્રભુજી એને હજી ડિટેલ્સથી સમજાવે કે ધ્રુવનું સ્થાન પહેલા કોઈને પ્રાપ્ત થયેલું નહીં. એટલે જ કીધું ને, મને ત્રિલોકીની અંદર જે ન મળ્યું હોય એવું સ્થાન મને જોઈએ છે, જે 37મા શ્લોકમાં કીધું. હે મહારાજ, ત્રણેય લોકમાં મારા પૂર્વજો કે બીજા કોઈ પણ પામ્યા નથી એવો ઉત્તમ પદ પર અધિકાર પ્રાપ્ત કરવાની મારી મરજી છે. તો એ મળે એવો કોઈ સરસ માર્ગ બતાવો. ધ્રુવ નારદજીને કહે છે 37મા શ્લોકમાં છે ને, મોજૂદ નથી. ન વિદ્યમાન પૂર્વ સ્વજાતીયો યસ્ય સો અર્થ. નથી પોતાની જાતનો અર્થ પહેલા કોઈનો, જેનો તેવો પદાર્થને અર્થ કહેવાય. શ્લોક નંબર 37માં. ધ્રુવનું સ્થાન પહેલા કોઈને પણ પ્રાપ્ત થયેલું નહીં. ધ્રુવને પણ એ જ્ઞાન ન હતું, તેથી તેની જાતનો પદાર્થ પહેલા ન હોવાથી તે અર્થ છે. સમજાઈશ ને? જે મોજૂદ ન હોય એની કામના અર્થ કહેવાય છે, જેમ ધ્રુવનું સ્થાન. હવે જે મોજૂદ હોય એની અર્થના કામ કહેવાય, એ હવે સમજાવે છે. જે પદાર્થ હોય તેવા પદાર્થની પ્રાપ્તિને કામ કહેવામાં આવે છે. જેમ પૃથુ હતા તો પૃથુએ કામ પ્રાપ્ત કર્યો, કારણ કે ભૂમિ ઉપર જે પદાર્થો પહેલા હતા એ જ વસુધાને દોહીને પ્રાપ્ત કર્યા. જે પેલા હતા એ પૃથ્વીએ વસુધાને પૃથ્વીને દોહી લીધા એમ.
એટલે જે હતા એ પ્રાપ્ત કર્યા પહેલા, એટલે એ કામના કહેવાય. જે પદાર્થ હોય એની અર્થના કરવી કામ કહેવાય. જેમ ભૂમિ ઉપર જે પદાર્થો પહેલા હતા તે જ વસુધાને દોહીને પ્રાપ્ત કર્યા પૃથ્વીએ. અર્થ અને કામ એ બે પદાર્થમાં આ જ ભેદ છે. આ ભેદ છે, સમજાણો ભેદ બધાને? અર્થ અને કામનો ભેદ, કે જે વસ્તુ છે એ મોજૂદ ન હોય એની કામના કરવી એ અર્થ છે, જે ધ્રુવનું સ્થાન મોજૂદ ન હતું. પછી જે મોજૂદ હોય એની અર્થના કરવી એ કામ કહેવાય. જેમ પૃથ્વીને બધા પદાર્થો મોજૂદ હતા, પૃથ્વીને દોઈ પછી એમાંથી પ્રાપ્ત કર્યા એમ. તો આ રીતે અર્થ અને કામ એ બે પદાર્થમાં આ જ ભેદ છે. પૃથ્વીએ કામ કેવી રીતના પ્રાપ્ત કર્યો તે આગળ કામ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી આપણને કહેશે. અર્થ આ પ્રકરણમાં જ નિરૂપણ કરવામાં આવે છે. એટલે અર્થ ધ્રુવને કઈ રીતે પ્રાપ્ત થયો એનું વર્ણન આ પ્રકરણની અંદર કરવામાં આવે છે. આ રીતે અર્થ અને કામમાં ભેદ. આમ તમે જુઓ તો અર્થ અને કામ એક જ લાગે, કે જેની અર્થ ના હોય ને જેની કામ ના હોય. પણ હકીકતમાં શ્રી મહાપ્રભુજી આ સુંદર એનો ભેદ સમજાયો છે, અર્થ અને કામનો. ત્યાર પછી ધ્રુવની કથા આગળ સમજાવે છે. ધ્રુવના પિતા ઉત્તાનપાદ મનુના પુત્ર હતા, અને મનુના પુત્રો વગેરે આગળ જે આવ્યું ને, મનુના પુત્રો ઇન્દ્ર, ઋષિઓ અને ભગવાનનો અવતાર દેવો, આ બધા થઈને મન્વંતર ચલાવે ને. તો મનુના પુત્રો વગેરે મન્વંતર રૂપ હોય ને, મન્વંતરો ઉત્તમ ધર્મ છે એવું બીજા સ્કંદની અંદર 10મા અધ્યાયના 4થા શ્લોકમાં કીધું છે. એ વાક્ય પ્રમાણે ધર્મનું રક્ષણ કરવા જ અવતરેલા આ બધા મનુના પુત્રો, ઋષિઓ, દેવો, ઇન્દ્ર, ભગવાનનો અવતાર, એ બધું મન્વંતરનું રક્ષણ કરવા માટે, ધર્મનું રક્ષણ કરવા માટે અવતરેલા. છતાં એમણે ધ્રુવનો અનાદર કર્યો. આપણે જોયું ને, એ ધર્મનું રક્ષણ કરવા માટે અવતર્યા ને ઉત્તાનપાદે અધર્મ કર્યું ને, કે એના કારણે આ સુરુચિને માનીતી કરી, એમાં આ તકલીફ ઊભી થઈ, ધ્રુવ ઘર છોડીને નીકળી ગયો. તો અધર્મ થયો ને આમાં. હવે આ બધા ઉત્તાનપાદ ને મનુના પુત્રો એ તો ધર્મનું રક્ષણ કરવા અવતરેલા, છતાં એમણે ધ્રુવનો અનાદર કર્યો. શ્લોક 9 થી 14 જે આપણે જોયું ને, એ ત્યાં બેઠો બેઠો કઈ બોલ્યો નહીં. ઓલી સુરુચિ કહેતી હતી તોય ઉત્તાનપાદ ત્યાં જ હતા, છતાં એને કાંઈ ન કીધું એમ. એટલે એને અનાદર કર્યો. શ્લોક નંબર 9 થી 14. આ એનો અધર્મ હતો ઉત્તાનપાદનો. ધર્મનું રક્ષણ કરવા અવતરેલાનો આ અધર્મ હતો. આ એનો અધર્મ હતો, કારણ કે અનાદર કરેલા બાળકો અને કુલના વૃદ્ધ પુરુષો બાળે છે એવું શાસ્ત્રનું વચન છે. જો બાળકનું અને વૃદ્ધ જે માતા પિતા હોય એનું જો અનાદર કરવામાં આવે તો એ બાળે પછી કુળને, આખું કુળ સુખી ન થાય એમ એવું શાસ્ત્રમાં કીધું. એટલે જે કુળની અંદર બાળકો અને વૃદ્ધ માતા પિતાને દુઃખી કરતા હોય ત્યાં સુખી ન થાય એમ એવું શાસ્ત્રમાં કીધું. જો કે બાળકો અને કુળના વૃદ્ધ પુરુષો બાળે છે, અનાદર કરેલા બાળકો અને કુળના વૃદ્ધ પુરુષો બાળે છે એવું શાસ્ત્રનું વચન છે. આમ થવાનું કારણ એ છે કે ધર્મ કરવા અવતરેલા હોય તે પણ સ્ત્રીમાં આસક્તિ થવાથી જળ બને છે. ધર્મ કરેલા અવતર્યા ઉત્તાનપાદને, છતાં ઓલી જે સુરુચિમાં આસક્ત હતા ઉત્તાનપાદ, એના કારણે જળ જેવો થઈ ગયો એને. આની પહેલાના પ્રકરણમાં સ્ત્રી અનર્થ કરનારી છે. ધર્મ કરવા અવતરેલા હોય તે પણ જો સ્ત્રીમાં આસક્તિ થવાથી જળ બને છે. તેથી તેની સ્ત્રી સુરુચિમાં ઘણી આસક્તિ હોવાથી તે જળ બનેલો, અને તેથી પોતાનો પુત્ર તેના ખોળામાં ચડવા ઈચ્છતો હતો ત્યારે એનો અનાદર કર્યો. એને કઈ રાજ્ય સિંહાસન ઉપર નહોતું બેસવું, ખોળામાં બેસવું હતું. નહીં તો એના પિતાની ફરજ છે કે એને ખોળામાં જેમ ઓલો ઉત્તમ બેસે એમ ધ્રુવનો અધિકાર હતો. આ પ્રકરણના આરંભમાં જ આ વૃત્તાંત કહેલો હોવાથી ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલ અર્થ સંસારમાં વૈરાગ્ય કરાવે છે
એમ ઉપર જે કહેલું છે તે આથી દ્રઢ થાય છે. એટલે ઉત્તાનપાદે તો નથી બેસાડ્યો, ભગવાને બેસાડ્યો ધ્રુવને ખોળામાં, એટલે ભગવાને અર્થ આપ્યો ધ્રુવને. તો એ જે અર્થ છે ભગવદ્દત્ત અર્થ, એ સંસારમાં વૈરાગ્ય કરાવે છે. ભગવાને આપેલો અર્થ પુરુષાર્થ છે એ સંસારમાં વૈરાગ્ય કરાવે છે. નહીંતર અર્થ છે એ અનર્થની મૂલ છે, સંસારની આસક્તિને વધારનારો છે. પણ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલ અર્થ સંસારમાં વૈરાગ્ય કરાવે છે. એમ ઉપર જે કહેલું તે વાત આથી દ્રઢ થાય છે કે ઉત્તાનપાદે ન એનો અનાદર કર્યો, પણ ભગવાનની કૃપાથી એને અર્થ પ્રાપ્ત થયો. એમ તો આ પ્રકરણના આરંભમાં જ આ વૃત્તાંત કહેલો હોવાથી ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલો અર્થ સંસારમાં વૈરાગ્ય કરાવે છે. એમ ઉપર જે કહ્યું છે તે આથી દ્રઢ થાય છે. પિતાએ ધ્રુવનો અનાદર કર્યો અને તેની સાવકી માતા સુરુચિએ તેને કહ્યું કે જો તારે નૃપાસનની એટલે રાજ્યાસન નૃપાસનની ઈચ્છા હોય તો તપથી ભગવાનને પ્રસન્ન કરી તેમની જ કૃપાથી તું મારા ગર્ભમાં તારા દેહને ઉત્પન્ન કર. ઓહો, ઠાકોરજીને ચેલેન્જ કરી દે. શ્લોક 13 સુરુચિએ શું કીધું કે તારે જો નૃપાસનની રાજ્યાસન મેળવવું હોય તો તારે મારા ગર્ભમાં જન્મ લેવો પડે. આનો ભાવાર્થ એવો થાય કે ભગવાન પણ જો ધ્રુવને નૃપાસન આપવા ઈચ્છતા હોય તો તેમણે ધ્રુવની સુરુચિના ગર્ભમાંથી ઉત્પત્તિ કરવી પડે ભગવાનને પણ. તો ભગવાનની ચેલેન્જ થઈ ગઈ ને આનો એ કે જો ભગવાનને તને જો નૃપાસન આપવું હોય, હવે એને એ ખબર નથી કે ભાઈ ભગવાનને નૃપાસન આપવું હોય તો 1 સેકન્ડ થાય, પણ એ સુરુચિ છે ને, સુનીતિ નથી સુરુચિ છે. એટલે એ ભગવાનને ચેલેન્જ કરી કે જો ભગવાનને ધ્રુવને નૃપાસન આપવું હોય તો એને મારા ગર્ભથી એને ઉત્પન્ન કરવો પડે. ધ્યાનથી સમજો આ વાતને. આનો ભાવાર્થ એવો નીકળે કે ભગવાન પણ જો ભગવાન ઉપર ચેલેન્જ ગયા કે ભગવાન પણ જો ધ્રુવને નૃપાસન આપવા ઈચ્છતા હોય તો તેમણે ધ્રુવની સુરુચિના ગર્ભમાંથી ઉત્પત્તિ કરવી પડે. જો કે તેણે ભગવાનનું ભજન કરવાનો ધ્રુવને ઉપદેશ કર્યો છતાં ભગવાનને પણ તે કાર્ય માટે પોતાના ગર્ભથી ધ્રુવને જન્મ લેવડાવવાની જરૂર પડે એમ કહેલું હોવાથી ભવિષ્યમાં તેનું મૃત્યુ થશે. હા, સુરુચિનું મૃત્યુ થાય છે. એટલે ભગવાનની ચેલેન્જ થઈ ગઈ ને, સમજો કે ભાઈ ભગવાનને જો ધ્રુવને નૃપાસન આપવું હોય તો ભગવાને ધ્રુવને મારા ગર્ભથી ઉત્પન્ન કરવો પડે. તો ભગવાન ઉપર ચેલેન્જ ગઈ, એને કારણે એનું મૃત્યુ થશે આગળ. જ્યારે ઉત્તમ મૃગ્યા કરવા ગયો હિમાલયમાં તો યક્ષોએ એને મારી નાખ્યો. પછી સુરુચિ એને ગોતવા ગઈ એને એના પુત્ર વિરહના કારણે એ દાવાનળમાં બળી ગઈ. એટલે કહેવાનું તાત્પર્ય છે કે સુરુચિ ભગવાનને ચેલેન્જ કરી દીધી આમાં, સમજાય ને. જોકે એણે ભગવાનનું ભજન કરવાનો ધ્રુવને ઉપદેશ કર્યો છતાં પણ ભગવાનને પણ તે કાર્ય માટે એટલે ધ્રુવને જો રાજ્યાસન આપવું હોય તો તે કાર્ય માટે પોતાના ગર્ભથી ધ્રુવને જન્મ લેવડાવવાની જરૂર પડે. હવે ભગવાનને થોડી એવી પડે, પણ આ સુરુચિ એવું કહે છે. એને એમ કહેલું હોવાથી ભવિષ્યમાં એનું મૃત્યુ થાય છે. અધ્યાય 10 શ્લોક 3. બીજું તેમનામાં દૂષણ ન હતું. આ સુરુચિમાં દૂષણ આ જ હતું, ભગવાનને ચેલેન્જ કરી દીધી. એમ થાય ને. બીજું એનામાં દૂષણ ન હતું, વળી તેની મૃત્યુથી ધ્રુવને ઈચ્છેલો કોઈ પદાર્થ પ્રાપ્ત થવાનો ન હતો. એટલે વળી સુરુચિના મૃત્યુ થાય તો એમાં ધ્રુવને કાંઈ બહુ એનો ઈચ્છેલો પદાર્થ જે હતો ત્રિલોકીમાં જે કોઈને ન મળ્યું એવું પદ મારે જોઈએ, એવું પદ કઈ સુરુચિના જીવવાથી કે મરવાથી ધ્રુવને કોઈ ફરક નતો પડે. સમજો ને કે બીજું એમનામાં દૂષણ ન હતું, વળી તેના એટલે સુરુચિના મૃત્યુથી ધ્રુવને ઈચ્છેલો કોઈ પદાર્થ પ્રાપ્ત થવાનો ન હતો. ઉલટું તેના પુત્રનું મૃત્યુ સાંભળી તે રડ્યો અને તેને અપાર દુઃખ થયું. ઉલટું એ ઉત્તમનું જ્યારે મૃત્યુ થયું તો બહુ એને દુઃખ થયું. કેટલા યક્ષોની હારે યુદ્ધ કર્યું, લડ્યો, કેટલાયને તો મારી નાખ્યા.
એટલે એને કઈ એવો ભાવ એના પ્રત્યે નફરતનો ન હતો એમ, સમજીશ ને. એને કોઈ ઉત્તમ પ્રત્યે કે સુરુચિ પ્રત્યે એને એવો કોઈ ધૃણાનો ભાવ હતો નહીં. અને એના મૃત્યુથી કઈ આને કોઈ અર્થ સિદ્ધિ નથી થઈ. એને તો એવી અર્થ સિદ્ધિ જોતી હતી જે ભગવાનથી ત્રિલોકીમાં કોઈને ન મળી હોય ને એ ભગવાન જ આપી શકે. એટલે શ્રી મહાપ્રભુજી અહીં કહે છે કે સુરુચિ છે એના મૃત્યુથી ધ્રુવને ઈચ્છેલો કોઈ પદાર્થ પ્રાપ્ત થવાનો ન હતો. ઉલટું એનું અને એના પુત્રનું ઉત્તમનું મૃત્યુ સાંભળીને ધ્રુવ છે એ બહુ દુઃખી થયો છે, રડ્યો છે. સુરુચિનું એ અધ્યાય 8 શ્લોક 13 વચન જ ધ્રુવને સાધન થયું. જે ઓલા કટુ વચન કીધા ને, હા 13 શ્લોકમાં જો 8મો અધ્યાયમાં હમણાં આપણે જોઈએ ને પારાયણ કર્યું હતું ત્યારે. જો તને રાજ્યાસનની ઈચ્છા હોય તો તપથી ભગવાનને પ્રસન્ન કર અને એની કૃપાથી મારા ગર્ભમાં અવતાર લે. એ જે વાક્ય છે ને, એટલે જે આગળ એડિંગ આવ્યું હતું ને સાધનનું, એ સાધન, એ આ સાધન. સાધન એટલે તપ, અને એ સાધનનું સાધન આ સુરુચિના કટુ વચન. સુરુચિએ અધ્યાય 8 શ્લોક 13 એ વચન જ ધ્રુવને સાધન થયું. મરણની તો એમને દરકાર જ ન હતી ધ્રુવને, કારણ કે બ્રહ્મા વગેરેને પણ તેમનાથી પ્રાપ્ત ન થઈ શકે એવું ભગવાને તેને પ્રાપ્ત કરાવેલું છે. એટલે બ્રહ્માજીને જે સ્થાન પ્રાપ્ત ન થાય એવું સ્થાન ભગવાને ધ્રુવને પ્રાપ્ત કરાયું છે. છતાં નારદજીએ ધ્રુવને તપ કરવા જતા અટકાવવાનો પ્રયાસ કેમ કર્યો હતો? છતાં ધ્રુવ તપ કરવા જતો હતો તો વચ્ચે નારદજીએ કેમ અટકાવ્યો કે અરે દીકરા, તારે કઈ આવડી ઉંમરમાં કઈ માઠું લગાડવાનું હોય? અત્યારે તો તારો રમવાનો સમય છે. તો એને કેમ વચ્ચે નારદજી ટકટક કરવા આવી ગયા? આવો પ્રશ્નના જવાબમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે છતાં નારદજીએ ધ્રુવને તપ કરવા જતા અટકાવવાનો પ્રયાસ કેમ કર્યો? શ્લોક 27 થી 34 આ નારદજીનું કાર્ય અયોગ્ય ન હતું, કારણ કે ધ્રુવ સકામ ભજન કરવાનો હતો, અને નિષ્કામ ભજન કરવું હોય તો તે માટે શાસ્ત્રની આજ્ઞા વગેરેની જરૂર નથી. સકામ ભજન કરવું હોય તો ઘણા બધા નિયમો લાગુ પડી જાય, ઘણી બધી શાસ્ત્રની આજ્ઞા લાગુ પડે. નિષ્કામ ભજન કરવામાં કોઈ એવી તકલીફ નથી એમ. એટલે એને સુધારવા માટે, એના પ્રયોજનને સુધારવા માટે વચ્ચે નારદજી એને થોડી સલાહ આપી કે એને ઉપદેશ આપ્યો કઈ રીતે ભજન કરવું નિષ્કામ. એ બધું ઉપદેશ નારદજી આપ્યો. નિષ્કામ ભજન કરવું હોય તો તે માટે શાસ્ત્રની આજ્ઞા વગેરેની જરૂર નથી, પણ સકામ ભજન કરવું હોય તો જે ફળ જોઈતું હોય તેવા ફળની કામના વાળાએ કરવાની વિધિ જાણી અને એ પ્રમાણે ભજન કરવું જોઈએ. સકામ ભજન કરવું હોય, જે વસ્તુ જોતી હોય તો જેવી વસ્તુ જેવા પ્રકારની હોય એ પ્રમાણે એનું બધા વિધિ આવે, એ પ્રમાણે વિધિ સાંભળીને એને ભજન કરવું પડે. કારણ કે એમાં બધા નિયમો લાગુ પડે. નિષ્કામ ભજન કરવા વાળાને કોઈ નિયમો છે નહીં એવા. એટલે ફળની કામના વાળાએ કરવાની વિધિ જાણીને એ પ્રમાણે ભજન કરવું જોઈએ. ધ્રુવે તો આવી વિધિ સાંભળી પણ ન હતી, અને તે જાણતો પણ ન હોવાથી ખોટી રીતે ભજન કરે તો પછી એને ફળ ન મળે ને. ખોટી રીતે ભજન કરે અને વળી બાળક હતો તેથી એનું મૃત્યુ જ થાય. આમ જાણી અને નારદજી આવી અને એની કામના કરતો અટકાવવા પ્રયાસ કર્યો. એટલે જે કામનાથી એની કામના હતી એને અટકાવી નારદજી, કે ભાઈ નિરુપાધિક ભજન કરવું જોઈએ, સકામ ભજન ન કરવું જોઈએ. એટલે એને સુધાર્યો નારદજીએ વચ્ચે. કેટલાક સમય સુધી ભજન કરી અને ફળ પ્રાપ્ત ન થતા દુઃખી થઈ અને ધ્રુવ પોતે જ તે કરવું પડતું મૂકત. નહીતર શું થાત? સકામ ભજન કરત તો આ તકલીફ થાત કે કેટલાક સમય સુધી ભજન કરીને પછી ફળ પ્રાપ્ત ન થયું તો દુઃખી થઈને ધ્રુવ પોતે જ બધું કરવાનું પડતું મૂકત. તેથી નારદજીએ નકામો જ પ્રયાસ કર્યો એમ ન માનવું કે એવી એને મેળે બધું મૂકીને ઘર ભેગો થઈ જાત. તો નારદજીએ શા માટે આવો પ્રયાસ કર્યો? થોડોક ટાઈમ ભજન કરત ને પછી કંટાળી જાત, કાંઈ ન મળે, ફળ ન મળે, પાછો ઘરે આવતો રહે. તો નારદજી એને વચ્ચે આ રીતે કેમ ટકટક કરવા આવી ગયા?
તો નારદજી એને કેમ રોકવાનો? આ રીતે નારદજીએ જે પ્રયાસ કર્યો એ નકામો છે આવી કોઈ શંકા કરે? કારણ કે ભજન કરવાથી અવશ્ય ફલ પ્રાપ્ત થશે એમ એની માતાએ એને કહેલું. એટલે સમજે ને, એટલે નારદજીએ જે પ્રયાસ કર્યો એ નકામો નથી એમ. આ પ્રશ્ન હતો ને, શંકા હતી ભાઈ તો નારદજીએ નકામો પ્રયાસ કર્યો, એ જે થાકત ને કાંઈ ફલ ન મળે તો પાછો ઘરે આવતો રહે તેમ. એટલે નારદજીએ પ્રયાસ નકામો કર્યો એમ ન માનવું. કારણ કે ભજન કરવાથી અવશ્ય ફલ પ્રાપ્ત થશે જ એમ એની માતાએ સુનીતિએ એને કહેલું છે. એમાં એને વિશ્વાસ હોવાથી તે ધ્રુવ તે કરવું પડતું ન મૂકત. એને સુનીતિએ કીધું એમાં એને દ્રઢ વિશ્વાસ હતો કે ભાઈ તારે એના ખોડામાં શું, અધોક્ષજના ખોડામાં બેસ, એના ચરણ કમળનો આશ્રય લે, એ તને જે જોઈશે તે આપશે એમ. તારા જે પરદાદા છે બ્રહ્માજી છે એને ન મળ્યું એવું સ્થાન આપશે. તો એની માં એને એકદમ સ્ટ્રોંગ બનાવી દીધો હતો એમ. એટલે કહે છે કે એનામાં એને દ્રઢ વિશ્વાસ હતો એના માના વચનોમાં એમ, કે તે કરવું પડતું, એટલે એ કરવું પડતું ન મૂકત એમ. તેથી નારદજીએ તેને બીજા કોઈ સાધનનો ઉપદેશ ન કર્યો, કારણ કે એની માતાએ એને સમજાવી દીધું હતું ભગવાનનું ભજન કરવાનું પહેલા, એટલે એ પડતું ન મૂકત. તેથી નારદજીએ એને બીજા કોઈ સાધનોનો ઉપદેશ ન કર્યો, કારણ કે બધી સિદ્ધિઓનું મૂળ ભગવાનના ચરણ કમળનું પૂજન છે. જે બી સિદ્ધિ છે, જે કાંઈ બી છે, બધું ભગવાન જ આપે છે. અકામો સર્વ કામો વા મોક્ષ કામો ઉદારથી તીવ્રેણ ભક્તિ યોગેની યજેત પુરુષ પરા. અકામ હોય સકામ હોય જેવો બી હોય એ પર પુરુષ ભગવાનનું એને ભજન કરવું જોઈએ. બધી સિદ્ધિઓનું મૂળ ભગવાનના ચરણનું પૂજન છે. એ વાક્ય પ્રમાણે સાધન તો ભગવાનનું ભજન જ છે, બીજું સાધન નથી. તેમણે તેને ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવાનું કહ્યું. શ્લોક 52માં શ્લોકમાં નારદજી એને કેવા પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ એ સમજાયું. જો ભક્ત લોકોના મનમાં રહેનારા, હસતા, પ્રેમ સહિત જોતા અને વર દેનારાઓમાં ઉત્તમ પુરુષાકૃતિ ભગવાનનું એકાગ્રચિત્તથી ધ્યાન કરવું. ભગવાનની મંગલમયી મૂર્તિનું આ પ્રમાણે નિરંતર ધ્યાન કરવાથી મન તત્કાલ જ પરમાનંદમાં ડૂબી જાય, તલ્લીન થઈ જાય છે અને ફરી ત્યાં પાછું ફરતું નથી. અને પુષ્ટિ માર્ગ છે ને, આ જો 10મા સ્કંદમાં પુષ્ટિ માર્ગ છે એવું નહીં, અહીંયા ધ્રુવના પ્રકરણમાં પુષ્ટિ ભક્તિ માર્ગ જ સમજાયો છે. તેમણે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવાનું કહ્યું શ્લોક 52માં. તે માત્ર એને કામના કરતો અટકાવવા જ કહ્યું છે, કારણ કે ત્યાં જણાવેલ ધ્યાન અને શ્લોક 61માં જણાવેલ વૈરાગ્ય વગેરે સાધનનો ઉપયોગ ભજન કરવામાં જ છે એમ 61મા શ્લોકમાં કહ્યું છે. જો 61મા શ્લોકમાં કીધું ને કે પરંતુ ઘણા ભક્તિ યોગથી વિષયોમાં વૈરાગ્ય રાખીને અભેદ ભાવ વડે સાક્ષાત મુક્તિને માટે એમની અવિચ્છિન્ન ભાવપૂર્વક ભક્તિ કરવી વધુ યોગ્ય છે. એટલે સકામ ભક્તિ કરવી એના કરતાં આવી રીતના અવિચ્છિન્ન મનોગતિ અવિચ્છિન્ના યથા ગંગામ પશો અંબુધો તીવ્રેણ ભક્તિ યોગે, આવી નિર્ગુણસ્ય ભક્તિ યોગ ઉદારતમ, આવું નિર્ગુણ ભક્તિ યોગનું ઉદાહરણ છે. તો અહીંયા જો વૈરાગ્ય બતાવ્યું 61મા શ્લોકમાં જે વાત કરી એને એટલા માટે કીધી કે ભાઈ સકામ ભજન નહીં કરવું જોઈએ. જો 61માં જણાવેલ વૈરાગ્ય વગેરે સાધનોનો ઉપદેશ ભજન કરવામાં જ છે એવું 61મા શ્લોકમાં કહેલું છે. અને તે માત્ર એમને કામના કરતો અટકાવવા જ કીધું કે ભાઈ વૈરાગ્ય રાખી અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ, કામનાથી ન કરવી જોઈએ. ધ્રુવને કામના હતી, તેથી જ ભજનની સામગ્રી હોવા છતાં પણ વિઘ્ન થયું. ધ્રુવને કામના હતી, પેલા કામના હતી, નારદજી એને સુધાર્યો. ધ્રુવને કામના હતી, તેથી જ ભજનની સામગ્રી હોવા છતાં પણ વિઘ્ન થયું. નારદે તેની કામનાઓ બંધ કરાવવા આગ્રહ રાખેલો કે આવી કામના ન રાખવી જોઈએ ભજનમાં. ધ્રુવ કામના રાખતો હોવાથી જ તરત જ ભગવાનની પ્રાપ્તિ થવાના સાધન છતાં ભગવાન પ્રાપ્ત થવામાં નારદજીના આગમન રૂપી વિઘ્ન નારદે કર્યું.
ધ્રુવ કામના રાખતો હોવાથી જ, કામના સકામ હતો એમ, કામના રાખતો હોવાથી તરત ભગવાનની પ્રાપ્તિ થવાના સાધન હોવા છતાં પણ ભગવાન પ્રાપ્ત થવામાં નારદજીના આગમન રૂપી વિઘ્ન નારદે કર્યું. જો નારદજી ન આવ્યા હોત તો જેવી દીનતાની સ્થિતિમાં તે ભજન કરવા નીકળેલા તેવી સ્થિતિને લીધે તે બાળક હોવાથી અને તેનો ભાવ શુદ્ધ હોવાથી તે કેટલાક દૂર જતા ભગવાન પ્રસન્ન થઈ પોતે જ એની પાસે પ્રગટ થાત અને ભગવાન મળતા તેને ભજન કરવાનો પ્રકાર જણાવવામાં ભગવાન મળતા તેને ભજન કરવાનો પ્રકાર જણાવવામાં આવતા ભજનના સાધન દ્રઢ થતા તેની તેવી દીનતા જતી રહે. તેથી નારદજીએ આવી અને વિઘ્ન કર્યું અને નારદે ધ્રુવનો દ્રઢ નિશ્ચય જોયો. એટલે જો આ રીતે એ પેલા ચાલ્યો જ જાત જંગલમાં, નારદજી વચ્ચે ના આવ્યા તો એની દીનતા અને એનો શુદ્ધ ભાવ જોઈને ભગવાન પ્રગટ થઈને એને માનો કે દર્શન બી આપી દેત તો એની જે દીનતા હતી એ જતી રહેત. એટલે નારદજી એને પેલા સ્ટ્રોંગ બનાવવા માટે, એની કામનાને દૂર કરવા માટે નારદજીએ વચ્ચે એને સુધાર્યો, નારદજી એને સાચો ઉપદેશ આપ્યો એમ. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે નારદજી આવી અને વિઘ્ન કર્યું. નારદે ધ્રુવનો દ્રઢ નિશ્ચય જોયો. શ્લોક 36 થી 37 દ્રઢ નિશ્ચય વાળો હતો ને કે ભાઈ તમે બધી વાત કરો એ સાચી, પણ મારે અત્યારે આ તમારી વાત નહીં, હું જે કરવા જઈ રહ્યો એમાં મને હેલ્પ કરવા માંગતા હોય તો કયો કે મારે કેમ તપ કરવું, ભજન કરવું. તેથી ધ્રુવ કામના વાળો હોવાથી હમણાં એને વિઘ્ન થયું, પણ ભવિષ્યમાં વિઘ્ન ન થાય એવા હેતુથી તેને ભજન કેવી રીતના કરવું તે ઉપદેશ નારદજી એને દીધો કે ભાઈ આગળ જતા એને એનું ભજન સિદ્ધ થાય એમ, એવો ઉપદેશ નારદજી આપ્યો. તેનો દ્રઢ નિશ્ચય જોઈને પેલા તો એને ટેસ્ટ કર્યો કે આની કેવી સ્થાયી રુચિ છે કે અસ્થાયી રુચિ છે એમ. એટલે પેલા નારદજી એને સમજાવ્યો, પછી એમ લાગ્યું કે હવે આ એકદમ એના માર્ગ ઉપર દ્રઢ છે, અડગ છે. પછી નારદજી એને ભજનનો ઉપદેશ આપ્યો અને ભવિષ્યમાં એને વિઘ્ન ન થાય એવા હેતુથી તેને ભજન કેવી રીતના કરવું તે ઉપદેશ નારદજી એને દીધો. તેનો દ્રઢ નિશ્ચય જોઈને જેમાં દૈત્યો હોતા નથી અને જેમાં ભગવાન સદા રહે છે એવા મધુવનમાં જઈ અને ભજન કરવાનો નારદજીએ એને બોધ કર્યો. જ્યાં દૈત્યો નથી રહેતા એવા મધુવનમાં યમુનાજીના તટ ઉપર ભગવાનનું ભજન કરવાનો નારદજીએ બોધ કર્યો ધ્રુવને. શ્લોક 42 નારદજીના ઉપદેશથી ધ્રુવ કામનાનો ત્યાગ ન કર્યો ત્યારે નારદે તેને સમજાવવા કેમ ગયેલ. જો નારદજીના ઉપદેશથી ધ્રુવે કામનાનો ત્યાગ ન કર્યો ત્યારે નારદ તેને સમજાવવા કેમ ગયેલા એવો પ્રશ્ન ઉદ્ભવે તો જાણવું કે નારદજી ભગવાનની પ્રેરણાથી જ તેને સમજાવવા ગયેલા. નારદ વિદ્યા કરવા કે કોઈને ભીડાવી દેવા નથી ગયા. નારદજી જે કંઈ બી કાર્ય કરે એ ભગવાનની પ્રેરણાથી જ કરે છે અને એમાં ભક્તોનું કલ્યાણ હોય છે, એવું કાર્ય નારદજીનું હોય છે. તો નારદજી ભગવાનની પ્રેરણાથી જ એને સમજાવવા ગયેલા છે. ભગવાને નારદજીને એવી પ્રેરણા કરેલી કારણ કે જો નારદજી ધ્રુવ પાસે ન જાય તો ઉપર જણાવ્યું એમ ભગવાન પ્રાપ્ત કરવા માટે તપ કરતા ધ્રુવનું મૃત્યુ થાત. ભગવાન જો આ રીતે નારદજીને આ રીતે પ્રેરણા કરી અને નારદજી એને સમજાવ્યું આ કઈ રીતે ભજન કરવું એ બધું શીખવ્યું એમ જો ભગવાન પ્રાપ્ત કરવા માટે નારદજી છે, નારદજી ભગવાનની પ્રેરણાથી જ એને સમજાવવા ગયેલા. ભગવાને નારદજીને એવી પ્રેરણા કરેલી કારણ કે જો નારદજી ધ્રુવ પાસે ન જાય તો ઉપર જણાવ્યું એમ ભગવાન પ્રાપ્ત કરવા માટે તપ કરતા ધ્રુવનું મૃત્યુ થાત અને તેનો ભગવાનમાં લય થઈ જાત, ભગવાનમાં લય થાત. એમ થાય તો અર્થ પુરુષાર્થની સિદ્ધિ ન થવાથી 3 જ પુરુષાર્થની સિદ્ધિ થાત: ધર્મ, કામ અને મોક્ષ. અર્થ રહી જાત, અર્થ પુરુષાર્થની સિદ્ધિ ન થાત એમ. તેથી અર્થ પુરુષાર્થ પણ સિદ્ધ થાય
અને ચારેય પુરુષાર્થ થાય તે માટે ભગવાને નારદજીને એવી પ્રેરણા કરેલી કે ધ્રુવને પણ આ રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થો સિદ્ધ થાય એટલા માટે નારદજીને પ્રેરણા કરી છે. કારણ કે વિસર્ગ લીલામાં અર્થ પુરુષાર્થ સિદ્ધ કરવા ભગવાને ધ્રુવનો જ અંગીકાર કરેલો છે. એટલે અહીંયા રોલ મોડેલ ધ્રુવ છે. અર્થ પુરુષાર્થમાં રોલ મોડેલ ધ્રુવ છે અને અર્થ પુરુષાર્થ સિદ્ધ કરવા ભગવાને ધ્રુવનો અંગીકાર કરેલો છે. ધ્રુવે ભગવાનનું ધ્યાન વગેરે સાધનો કર્યા છતાં એની કામના દૂર ન થઈ, કારણ કે તેનો ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરવાનો દ્રઢ નિશ્ચય હોવાથી નારદનો ઉપદેશ તેને ફળ્યો નહીં. એટલે એને જે ઓલું કીધું ને ત્રિલોકીમાં જે કોઈને ન મળ્યું એવું સ્થાન મારે જોઈએ છે, એવી એની કામના હતી ને. ધ્રુવ તપ કરવા વનમાં ગયો એ એના પિતા ઉત્તાનપાદે જાણ્યું ત્યારે એને ચિંતા થવા લાગી. જ્યારે ધ્રુવજી તપ કરવા ગયા તો ઉત્તાનપાદને પાછી ચિંતા થઈ કે ક્યાંક જંગલમાં એને નહાર બહાર મારી નાખશે, ખાઈ જશે. તેણે વિચાર્યું કે ધ્રુવ પુરુષાર્થ સાધવા તપ કરવા ગયો છે, પણ વનમાં વરુ વગેરેથી કદાચ એનું વૃથા મરણ થશે, અથવા તો જે દુર્લભ અર્થ છે તેવા માટે પ્રયાસ કરતા તે કદાચ મરણ પામશે. આવી ચિંતા થવા છતાંય તેણે પોતાથી પ્રિય પત્ની સુરુચિના ભયથી કેટલાક સમય સુધી તેને ખોડી અને વનમાંથી પાછો લઈ આવવા માણસ મોકલ્યો નહીં. સુરુચિની બીક લાગે ને, પાછા પુરુષ બીતા હોય અંદર ખાનેથી તો પત્નીથી એટલે નહીતર તો એ માણસ મોકલીને પાછો એને બોલાવી શકે ને, પણ એવું એને ન કર્યું. એને ડર હતો, ચિંતા હતી કે ક્યાંક વરુ મારી નાખશે, વાઘ મારી નાખશે તપ કરતા, અથવા તો પુરુષાર્થ સાધવા તપ કરવા ગયો પણ વનમાં વરુ વગેરેથી કદાચ એનું વૃથા મરણ થાય, અથવા તો એ દુર્લભ અર્થ છે તેવા માટે પ્રયાસ કરતા કદાચ એનું મૃત્યુ થાય, ન મળે. આવી ચિંતા થવા છતાં એણે માણસો મોકલી અને ધ્રુવને પાછો કેમ બોલાવ્યો નહીં? એનું કારણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પોતાની પ્રિય પત્ની સુરુચિના ભયથી કેટલોક સમય સુધી એને ખોડી વનમાંથી પાછો લઈ આવવા માટે માણસ મોકલ્યો નહીં. કારણ કે જ્યાં સુધી સુરુચિ પાસે હતી ત્યાં સુધી તે તેને વશ જ હતો. જડ હતો, આગળ આવ્યું ને, એ ચામાચીડિયું હતો. ઉત્તાનપાદ એટલે પગ ઉપર ને માથું નીચે. સુરુચિથી જે પ્રેરિત થતો હોય એ ચામાચીડિયું છે, અને સુનીતિથી જો થતો હોય તો એ બ્રહ્મ છે. ઉર્ધ્વ મૂલમ અધશ્ચાખા આવ્યું ને ગીતાજીનો શ્લોક, એ બ્રહ્મનું લક્ષણ છે, ઉર્ધ્વ મૂલમ અધશાખા. એટલે સુરુચિ જ્યાં સુધી હતી એની પાસે ત્યાં સુધી એને વશ જ હતો. છતાં કદાચ તે ધ્રુવને ખોડી લાવવા માણસ મોકલે તો તેથી ધ્રુવને ભજનમાં વિઘ્ન થાય, અને ધ્રુવ ભગવાનની ઈચ્છાથી જ ભજન કરવા ગયો છે તેમ જાણી તે નિર્વિઘ્ને ભજન કરી શકે તે માટે રાજા એને શોધી લાવવા માટે માણસ મોકલી અને વિઘ્ન કરે નહીં તેવા વિચારથી નારદજી રાજા પાસે ગયા. અને પછી એને કીધું ને ધ્રુવની કે એનું ચિંતા નહીં કરતા એમ. નહીંતર શું થાય કે ભગવાનની ઈચ્છાથી જ ધ્રુવ તપ કરવા ગયો અને ભગવાનને આ અર્થ પુરુષાર્થ સિદ્ધ કરાવો છે, એમાં એનું જે વરણ થયું છે એ સિદ્ધ ન થાય જો એને માણસો મોકલીને પાછો લઈ આવે તો. એટલે એવું ન કરે ઉત્તાનપાદ. એટલે નારદજીએ ઉત્તાનપાદને આશ્વાસન આપ્યું, સમજાવ્યું. અને જો એ માણસો મોકલે તો નિર્વિઘ્ને ભજન થઈ ન શકે. એટલે કહે છે કે ધ્રુવ ભગવાનની ઈચ્છાથી જ ભજન કરવા ગયેલો છે તેમ જાણી અને તે નિર્વિઘ્ને ભજન કરી શકે તે માટે રાજા એની શોધી લાવવા માટે માણસો મોકલીને વિઘ્ન કરે નહીં એવા વિચારથી નારદજી રાજા પાસે ગયા અને ધ્રુવ સંબંધી તારે ચિંતા કરવા જેવું નથી એમ સમજાવી એનું સાંત્વન કર્યું. શ્લોક 68-69 નારદજી એને સમજાવ્યું કે નારદજી બોલ્યા કે હે રાજા, જગતમાં જેની કીર્તિ વ્યાપી રહી છે તેવા તમારા પુત્રનો પ્રભાવ જાણ્યા વિના તમે શોક કરો છો.
ભગવાન એને પોતાનો ગણીને એની રક્ષા કરે છે. લોકપાલ દેવોથી પણ થઈ શકે નહીં એવું મોટું કામ કરી અને તમારી કીર્તિનો વિસ્તાર કરતો એ ધ્રુવ થોડા દિવસમાં જ આવી પહોંચશે. આ રીતે એને અટકાવ્યા. નારદજી મુનિ હોઈને મનન કરવાના અભ્યાસવાળા હતા, તેથી ધ્રુવ ઉત્તમ પદ પ્રાપ્ત કરી પાછો આવશે એવા વિષયમાં એમને જરાય સંશય ન હતો, કારણ કે નારદજી જાણતા હતા, મનન કરવા વાળા મુનિ હતા, એટલે ભવિષ્યનું પણ એને જ્ઞાન હતું. એટલે એને કીધું કે આ રીતે ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરીને ભગવાનને પ્રસન્ન કરીને પાછો આવશે. ધ્રુવ એના પહેલાના જન્મમાં ઋષિ હતો. મહાપ્રભુજી સિવાય આ રહસ્ય કોણ કે ધ્રુવ છે એ પહેલાના જન્મમાં ઋષિ હતો. તેથી 5 વર્ષનો હતો ત્યારે પણ તેને ઉગ્ર તપ કરી શક્યો. નહીંતર આ કોની તાકાત 5 વર્ષના છોકરાને શું ખબર પડે? ખબર પડે કઈ 5 વર્ષના છોકરાને? તપ કરવાની કઈ ભાન હોય? રમવાની ખબર ન હોય. પણ એ ઋષિ હતો. આગલા જન્મના સંસ્કાર એમાં હજી બોલે છે. તો ધ્રુવ પહેલાના જન્મમાં ઋષિ હતો. તેથી 5 વર્ષનો હતો ત્યારે જ એને આ રીતે ઉગ્ર તપ કરી શક્યો. નહીંતર આવું તપ કોણ કરી શકે? તે પહેલાના જન્મમાં ઋષિ હોય તપ કરતો હતો. પહેલા એ તપ જ કરતો હતો પહેલાના જન્મમાં ઋષિ હોવાને કારણે. એટલે આ જન્મમાં આવું ઉગ્ર તપ કરી શક્યા. તે પહેલાના જન્મમાં ઋષિ હોય ને તપ કરતો હતો ત્યારે એણે કોઈ રાજાના કુંવરને જોયો અને તેવા થવાની એને ઈચ્છા થઈ કે હું રાજાનો કુંવર થાવ, કે હું રાજ કરું, મને રાજ્ય મળે, એવી એની ઈચ્છા થઈ. પછી એવી વાસના સાથે જ એનું મૃત્યુ થયું. તેથી બીજા જન્મમાં ધ્રુવ થયો અને બીજા જન્મમાં પાછી એવી એને કામના થઈ. એવી બીજા જન્મમાં ધ્રુવ થયો એમ બીજા પુરાણમાં કહેલું છે. મહાપ્રભુજી કે અને અંતે મતી સા ગતિ, ત્યાં એનું મન રહી ગયું કે હું રાજકુંવર થાવ, તો એમાં મરણ થયું. તો પાછો એને આ રીતે એની કામના પાછી આ જન્મમાં આવી. એટલે જ્યાં આપણી મતિ હોય છેલ્લે મરતી વખતે સંસારમાં હોય તો પાછી એવી ગતિ થાય, ભગવાનમાં હોય તો ભગવાનની પ્રાપ્તિ થાય. હા. આગળ આપણે તૃતીય સ્કંદમાં જોયું હતું ને, કર્મ માર્ગીઓ, કે છોકરાઓમાં સંસારમાં જ મતી હોય પિતૃલોકમાં જાય, પાછા એના પુત્રના પુત્ર થઈને આવે. એટલે આ ધ્રુવ છે છેલ્લે. રાજકુંવર થવાની વાસના સાથે મરણ પામેલો હોવાથી તે પછીના જન્મમાં ધ્રુવ થયો. એટલે એવી વાસના એનામાં રહી ગઈ. વાસના એટલે સંસ્કાર, એ રહી ગયો. આ જન્મમાં પાછો પ્રગટ થયો. તો રાજકુંવર થવાની વાસના સાથે મરણ પામ્યો હોવાથી તે પછીના જન્મમાં ધ્રુવ થયો. ત્યારે પણ કામના વાળો જ રહ્યો. ધ્રુવે મધુવનમાં જઈને નારદજીએ માર્ગ દેખાડેલ તે પ્રમાણે ભગવાનનું ધ્યાન ધર્યું. ત્યારે વિશ્વના આધારરૂપ ભગવાનનું સ્વરૂપ એના હૃદયમાં પ્રગટ થયું. આ રીતે એને તપ કર્યું ત્યારે પ્રભુ એના હૃદયમાં પધાર્યા. શ્લોક 75 થી 77 શ્લોકમાં ભાગવતજીમાં જુઓ 75 થી 77. ચોથો મહિનો શ્વાસને લીધે ધ્રુવે 12મે દિવસે વાયુનું ભક્ષણ કરીને પ્રભુનું ધ્યાન કરતા વિતાવ્યો. 5મા મહિનામાં શ્વાસ જીતીને ભગવાનનું ધ્યાન કરતા ધ્રુવજી એક પગથી થાંભલાની માફક નિશ્ચલ ઊભા રહ્યા. એ વખતે શબ્દ વગેરે વિષયો અને ઇન્દ્રિયોના નિયામક મનને સર્વ ઠેકાણેથી ખેંચી લઈ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરતા ધ્રુવે ભગવાન વિના બીજું કાંઈ પણ જોવામાં ન આવ્યું. એવું ને? તો એ વાતને શ્રી મહાપ્રભુજી અહીંયા ખુલાસો કરે છે. આજે શ્વાસ બધાયના રોકાઈ ગયા, દેવો પછી ભગવાન પાસે ગયા અને ભગવાન પછી ધ્રુવ પાસે પધાર્યા. તો એ બધાયનું રહસ્ય મહાપ્રભુજી ભાગવતાર્થ નિબંધમાં સમજાવે છે કે ધ્રુવે મધુવનમાં જઈને નારદજીએ માર્ગ દેખાડેલી પ્રમાણે ભગવાનનું ધ્યાન ધર્યું. ત્યારે વિશ્વના આધારરૂપ ભગવાનનું સ્વરૂપ એના હૃદયમાં પ્રગટ થયું. એ આપણે જોયા શ્લોકો. ત્યારે લોકના શ્વાસ બંધ થવાથી
સર્વ પ્રાણીઓને દુઃખ થવા લાગ્યું. તેથી દેવોએ ભગવાન પાસે જઈને પોતાને એ દુઃખમાંથી મુક્ત કરવા પ્રાર્થના કરી. જે દેવોએ કહ્યું 81મો શ્લોક કે હે મહારાજ, આખા બ્રહ્માંડના તમામ સ્થાવર જંગમ જીવોનો આ પ્રમાણે શ્વાસ રોકાયો હોય એવું અમે કોઈ દિવસ જાણ્યું નથી. માટે આ કષ્ટથી અમારો છુટકારો કરો. આપ શરણાગતનું રક્ષણ કરનારા છો, તેથી અમે આપને શરણે આવ્યા છીએ. હવે જુઓ, આવું કેવી રીતના થયું? શ્રી મહાપ્રભુજી એને જસ્ટિફાઈ કરીને સમજાવે છે કે જે સ્વરૂપ ધ્રુવના હૃદયમાં પ્રગટ થયું હતું, ધ્યાનથી સમજજો આ વાતને, કે જે સ્વરૂપ ધ્રુવના હૃદયમાં પ્રગટ થયેલું અને જે સ્વરૂપની દેવોએ પ્રાર્થના કરી તે બે એક જ હતા. એક જ હતા કે જુદા જુદા હતા? એવો પ્રશ્ન ઉદ્ભવે તો જાણવું કે ધ્રુવના હૃદયમાં પ્રગટ થયું તે ભગવાનનું અક્ષર સ્વરૂપ હતું અને અક્ષરમાંથી જ આ પ્રકૃતિ અને પુરુષ બંને થાય છે. અને અક્ષરમાંથી આ પ્રકૃતિ ને પુરુષ, એમાંથી આ જગત થયું ને. પ્રકૃતિમાંથી મહદ, મહદમાંથી અહંકાર, એમાંથી પછી તન્માત્રા, ઇન્દ્રિયો, મહાભૂત વગેરે, મન. તો ધ્રુવના હૃદયમાં પ્રકટ થયેલું ભગવાનનું અક્ષર સ્વરૂપ હતું. અક્ષરમાંથી પ્રકૃતિ પુરુષ બંને થાય છે અને તે જગતનું કારણ છે. અને પ્રકૃતિ પુરુષમાંથી આ બધા 28 તત્વો થયા પ્રકૃતિમાંથી. ધ્રુવના હૃદયમાં ભગવાનનો આવિર્ભાવ થયો તે પહેલા સર્વ જગત પ્રાણીઓના પ્રાણરૂપ મુખ્ય પ્રાણ સાથે અક્ષર સ્વરૂપ એના હૃદયમાં પ્રગટ થયું પહેલા. કારણ કે પેલા અક્ષરમાં બિરાજે ને ઠાકોરજી. શું? ઓહો, ભલે ને રહ્યો તે શું નડે ને. ધ્રુવના હૃદયમાં ભગવાનનો આવિર્ભાવ થયો એ પહેલા સર્વ પ્રાણીઓના પ્રાણરૂપ મુખ્ય પ્રાણ સાથે અક્ષર સ્વરૂપ એમાં પ્રગટ થયું. કારણ કે મુખ્ય પ્રાણ જે બધાયનું, આપણા બધા જે વ્યષ્ટિ પ્રાણ છે એનું એક મુખ્ય પ્રાણ સમષ્ટિ પ્રાણ છે. એ સમષ્ટિ પ્રાણ એના હૃદયમાં અક્ષર એમાં પ્રગટ થયું. જો મુખ્ય પ્રાણ રૂપ મુખ્ય પ્રાણ સાથે અક્ષર સ્વરૂપમાં એ પ્રગટ થયું. જે સર્વ જગત પ્રાણીઓના પ્રાણ રૂપ જે મુખ્ય પ્રાણ છે એ મુખ્ય પ્રાણ સાથે અક્ષર સ્વરૂપ ધ્રુવના હૃદયમાં પ્રગટ થયું. આ બધાના શ્વાસ અટકી કેમ ગયા? નહીં તો ધ્રુવના તપ કરવાથી બધાના શ્વાસ કેમ અટકી જાય? તો એને કેમ સમજવું? મહાપ્રભુજી એને અહીંયા સમજાવે છે, કારણ આપે, જસ્ટિફાઈ કરીને કે આ રીતે લોકમાં આપણે આવું જોઈએ ને કે કોઈની સાથે આપણું કમ્યુનિકેશન થઈ જાય તો એ વ્યક્તિ દુઃખીના કારણે બીજાને દુઃખ ન હોય તોય દુઃખી થઈ થાય ને. એવું બાળક દુઃખી હોય તો માં મેં કાંઈ ને કાંઈ વાંધો ન હોય તો દુઃખી થઈ જાય. એની સાથે એનો ટ્યુન જોડાઈ જાય. એના કારણે અમારે ત્યાં એક શેરીની અંદર એવું બન્યું કે એક સાવ કેટલા વર્ષ થયા એના પિતા હતા, એ સાવ વૃદ્ધ હતા એમ. તો એ વૃદ્ધ હતા અને એ મરવા જેવડા હતા એમ. તો એ મરી ગયા તો એનો છોકરો છે એના બર્થડે દિવસે મળી ગયા, એનો જન્મદિવસના દિવસે. તો એને એટલો બધો આઘાત લાગ્યો હતો, અઠવાડિયામાં એ ઉકલી ગયો. એ તો જુવાન હતો, 30 વર્ષનો, પણ એનું એની સાથે એટલું બધું કમ્યુનિકેશન હતું એના કારણે અઠવાડિયામાં એ ઉકલી ગયો. એને એટેક આવી ગયો આઘાતના કારણે. મારા જન્મદિવસને સુધી કેમ મર્યા? હવે એ કઈ લખીને થોડા આવે, જવાનું હોય એ તો જવાનું જ હોય. પણ માણસને આવી રીતના જ્યારે એની સાથે તાર જોડાઈ જાય એટલે એ દુઃખી ન હોય તો એ પોતાને દુઃખી થાય. લોકમાં સંસારમાં તો આવું બહુ જોવા મળે. એવી રીતના એ ધ્રુવનું જે પ્રાણ એના હૃદયમાં જે પ્રગટ થયું પ્રાણ સાથે અક્ષર, એની સાથે આ બધું વ્યષ્ટિ પ્રાણ જોડાયેલું છે સમષ્ટિની સાથે. એને કારણે બધાના શ્વાસ રોકાઈ ગયા. ધ્રુવે રોક્યા એટલે બધાના રોકાઈ ગયા. આ રીતે એનું અહીંયા રહસ્ય મહાપ્રભુજીએ સમજાવ્યું છે. નહીંતર આ પ્રસંગ વાંચો તો આપણને એમ લાગે કે ભાઈ ધ્રુવના તપથી બીજા બધાના શ્વાસ રોકાવાની સાથે શું સંબંધ? તો શ્રી મહાપ્રભુજી આ રહસ્ય ભાગવતાર્થમાં સમજાવે છે કે એનું કારણ આ. એટલે સમજો ધ્યાનથી આ વાતને કે ધ્રુવના હૃદયમાં ભગવાનનો આવિર્ભાવ થયો તે પહેલા અક્ષર પ્રગટ થયું. કારણ કે અક્ષરમાં પ્રભુ બિરાજે ને, પ્રગટ ક્યાં થાય? અક્ષરમાં. તો તે સર્વ
પ્રાણીઓના પ્રાણરૂપ મુખ્ય પ્રાણ સાથે અક્ષર સ્વરૂપ ધ્રુવના હૃદયમાં પ્રગટ થયું. ભગવાન ધ્રુવના ભક્તિભાવથી પ્રસન્ન થઈ તેમના ઉપર કૃપા કરી આ ધ્રુવને સર્વ કામ પ્રાપ્ત થાય તે માટે પોતાના સર્વરૂપથી તેના હૃદયમાં પ્રકટ થાય તે માટે પ્રથમ અક્ષરે મુખ્ય પ્રાણ સાથે એમાં પ્રવેશ કર્યો. ધ્રુવના હૃદયમાં મુખ્ય પ્રાણની સાથે અક્ષર બ્રહ્મ ધ્રુવના હૃદયમાં પહેલા પ્રગટ થયું, પછી ભગવાન પ્રગટ થયા. તેથી ધ્રુવને સર્વની ઉપરના ભાગના લોકોની પ્રાપ્તિ થયેલી. અક્ષર જે છે બધા લોકો એની અંદરમાં છે ને, અક્ષર ધ્રુવના હૃદયમાં પ્રગટ થઈ ગયું, બધા લોકોને પ્રાપ્ત થઈ ગયા. જુઓ, અક્ષર પ્રગટ થઈ ગયું ધ્રુવના હૃદયમાં, તો જે લોકો છે ઉપરના બધા એ તો અક્ષરમાં જ રહેલા છે. એટલે અક્ષર પ્રગટ થયું તો ઉપરના લોકોને એને પ્રાપ્તિ થઈ ગઈ. જુઓ અધ્યાય 9 શ્લોક 20 એના હૃદયમાં પ્રકટ થાય છે માટે પ્રથમ અક્ષરે મુખ્ય પ્રાણ સાથે એમાં પ્રવેશ કર્યો. તેથી ધ્રુવને સર્વની ઉપરના ભાગના લોકોની પ્રાપ્તિ થયેલી. અધ્યાય 9 શ્લોક 20 એ આગળનો આની પછીનો અધ્યાય છે. એમાં 20મા શ્લોકમાં કીધું કે ભદ્ર, હું તને જે તેજોમય અવિચળ સ્થિતિવાળું અને બીજાઓએ હજુ સુધી પ્રાપ્ત નહીં કરેલું એવું સ્થાન આપું છું. એ સ્થાનકમાં હાલરામાં બળદો બંધાઈને ફરે એમ ગ્રહ નક્ષત્ર અને તારાઓનું ચક્ર બંધાઈને ફરે. જે ધ્રુવની પ્રદક્ષિણા કરે ને બધા સપ્તર્ષિઓ, અને ગામડામાં હાલરું જ કે ને હાઈડો, હા સપ્તર્ષિઓ, એ રીતે મુખ્ય પ્રાણ ત્યાં રોકાઈ જતા ધ્રુવના હૃદયમાં. સમજો ધ્યાનથી, મુખ્ય પ્રાણ ત્યાં રોકાઈ જતા સર્વ લોકના પ્રાણનું બંધન થયું. મુખ્ય પ્રાણ જ રોકાઈ ગયો સમષ્ટિ, તો આ બધા વ્યષ્ટિને પછી કેમ લઈ શકે શ્વાસ? મુખ્ય પ્રાણ જ રોકી દીધો ત્યાં ધ્રુવના હૃદયમાં રોકાઈ ગયો, એટલે સમષ્ટિ પ્રાણ રોકાઈ ગયો, તો વ્યષ્ટિ એની મેળે જ સ્ટોપ થઈ ગયા બધા. એટલે દેવતાઓ બધા એ ભગવાનને વિનંતી કરવા ગયા. છે જ ને, મહાપ્રભુજી જ આ રહસ્ય સમજાવી શકે, બાકી શક્ય જ નથી, મુશ્કેલ છે. નહીતર ધ્રુવના તપથી બધાના પ્રાણ કેમ રોકાઈ ગયા, શ્વાસ કેમ રોકાઈ ગયા? તો કે જે મુખ્ય પ્રાણ સાથે અક્ષર બ્રહ્મે ધ્રુવના હૃદયમાં પ્રવેશ કર્યો. મુખ્ય પ્રાણ સાથે અક્ષર ધ્રુવના હૃદયમાં પ્રકટ થવા છતાં ભગવાન સર્વરૂપથી તેમાં પ્રકટ ન થયા. એટલે પેલા અક્ષર પ્રગટ થયું એમ, અને પ્રાણ રોકાવાથી પ્રાણી માત્રને પીડા થવા લાગી. એટલે જ્યારે પ્રાણ રોકાઈ ગયા, સમષ્ટિ પ્રાણ ત્યાં રોકાઈ ગયા, ધ્રુવના હૃદયમાં પ્રાણ સાથે અક્ષર પ્રગટ થયું, ભગવાને સર્વરૂપથી એમાં પ્રગટ ન થયા એની પહેલા, પછી ભગવાન પધાર્યા અને પછી બધું ધ્રુવને દર્શન થયું ને પછી એના જે આ પ્રાણ છે એ બધા પ્રાણીઓને પ્રાપ્ત થયા. એમ ભગવાન સર્વરૂપથી એમાં પ્રગટ ન થયા અને પ્રાણ રોકાવાથી પ્રાણી માત્રને પીડા થવા લાગી. તેથી દેવોએ તે દુઃખથી મુક્ત કરવા ભગવાનને પ્રાર્થના કરી. શ્લોક 81 હમણાં આપણે જોયું ને, 81મા શ્લોકમાં બધા દેવો ભગવાન પાસે ગયા અને ભગવાનને પ્રાર્થના કરી. આ શ્લોક 81મા 8મા અધ્યાયનો. દેવતાઓએ કહ્યું, હે મહારાજ, આપ બ્રહ્માંડના તમામ સ્થાવર જંગમ જીવોનો આ પ્રમાણે શ્વાસ રોકાયો હોય એવું અમે કોઈ દિવસ જાણ્યું નથી. માટે આ કષ્ટથી અમારો છુટકારો કરો. આપ શરણાગતનું રક્ષણ કરનારા છો, તેથી અમે આપને શરણે આવ્યા છીએ. પછી ભગવાને શું કીધું? જો ડરશો નહીં. ઉત્તાનપાદનો પુત્ર ધ્રુવે પોતાના ચિત્તને મારા વિશ્વાત્મામાં લીન કરી દીધું છે. અત્યારે એની મારી સાથે અભેદ ધારણા સિદ્ધ થઈ ગઈ છે. ભગવદ રૂપ થઈ ગયું એમ ભગવાન. તેથી જ એના પ્રાણ નિરોધથી, એટલે ધ્રુવના પ્રાણના નિરોધથી તમારા બધાના શ્વાસ પણ રૂંધાઈ ગયા છે. એ બાળકને હું દુષ્કર તપમાંથી નિવૃત્ત કરું છું, માટે પોતપોતાના સ્થાન ઉપર જાઓ, ભગવાને દેવતાઓને કીધું એમ. ભગવાન સર્વરૂપથી ધ્રુવના હૃદયમાં પ્રકટ થાય
તો સર્વની હરવા ફરવાની અને બીજી બધી ક્રિયા શક્તિઓ નાશ પામે. પ્રાણ તો રોકાઈ ગયા, એટલે પછી તો હલી ચલી અને ભગવાન જ જો પ્રગટ થઈ જાય તો હરવા ફરવાની ને બીજી બધી ક્રિયા શક્તિઓ નાશ પામે. તેથી ભગવાને પહેલા દેવોને પોતપોતાના સ્થાને જતા રહેવા કહ્યું. હું જ્યારે એના હૃદયમાં પધારીશ ત્યારે ક્રિયા બંધ થશે. ક્રિયા બંધ થશે પાછા તમે અહીંયા ને રહેશો, બસ અહીં નહીં મળે કઈ પાછું. એટલે એને પેલા મોકલી દીધા, પછી ભગવાન પધાર્યા ધ્રુવના હૃદયમાં. એમ્બ્યુલન્સ નહીં આવે, 108 કેમ લઈ આવે? એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ ભગવાનના સર્વરૂપથી ધ્રુવના હૃદયમાં પ્રકટ થાય તો સર્વની હરવા ફરવાની અને બીજી બધી ક્રિયાઓ પણ નાશ પામે. એટલે ભગવાને પેલા દેવતાઓને એના સ્થાને મોકલી દીધા, પછી ભગવાન ધ્રુવના હૃદયમાં એટલે સામે પ્રગટ થયા. એ પછી આગળ હવે 8મા અધ્યાય 9મા અધ્યાયમાં આવશે. અહીંયા સુધી આ 8મા અધ્યાયનું રહસ્ય મહાપ્રભુજી આપણને સમજાવ્યું. આમાં એકઈ નામ નથી પુરુષોત્તમ સહસ્ત્ર નામના. આના પછીનો જે અધ્યાય છે એમાં નામ આવશે ધ્રુવપ્રિય, ધ્રુવસ્વામી વગેરે. એ 9મા અધ્યાયના નામો છે. અહીંયા આપણો સમય થઈ ગયો છે. આશ્રયનું પદ બોલે અહીં સમાપન કરી. આવતા વખતે આગળનો 9મો અધ્યાય આપણે અવગાહન કરશું.